देव सहित गादी धरु पधारो पवन कुमार। आए हनुमंत बिराजिए कथा सुनहु इतिहास। तुम सेवक रघुनाथ के मैं शरणों का दास। राम कथा के रसिक तुम भक्त राजमति धीरी। आयसु आसन करिए प्रभु तेज पुंज कपिबीर। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार। बरनौ रघुबर विमल जस जोदायक फल चार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरौ क्लेश विकार। वंदु तुलसी के चरण जिनकी नो जग काज। कली समुद्र पूर्ण तेल जो प्रगटो सत्य जहाज। सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। ओम श्री परमात्मने नमः। प्रणव पवन कुमारे खलबन पावक ज्ञान धने। व्यासु हृदय आगार बस ही राम चर्चा पधर। તમારા હાથમાં જે પુસ્તક છે એમાં પહેલા પાના ઉપર હું જે ચોપાઈ બોલ્યો, જે દોહો બોલ્યો એ આપવામાં આવ્યો છે. આપણે પ્રવેશ કરવો છે કિષ્કિંધા કાંડમાં. તો તમને પહેલા સમજાવી દઉં. કિષ્કિંધા કાંડની શરૂઆત તરફ આપણે જવું છે. કિષ્કિંધા કાંડમાં શું આપવામાં આવ્યું છે? હનુમાનજી મહારાજમાં જે બળ શક્તિ છે, બળ શક્તિની યાદી આપવામાં આવી છે. આ યાદી કોણ આપે છે? તો પહેલું લખાણું બધી બાંધત પ્રભુ બાટ એવું સોતન બરનીને જાય ઉભય તરી મહદિન હી સાત પ્રદક્ષિણ જાય. આ પહેલી જે ચોપાઈ લખાણી છે એ ખોલે છે જાંબવંતી મહારાજ. મૂળ સુંદરકાંડની શરૂઆત આ 29મા દોહામાંથી આપવામાં આવી છે. કઈ જગ્યાએથી? તો આજનું જ્યાં રામેશ્વર છે ત્યાં રામજીની સેના, વાનર સેના, જાંબવંતી, અંગદ, હનુમાનજી, દધીચી, કેસરી આ બધા આવી અને ઊભા રહ્યા છે. ત્યાંથી શરૂઆત આપવામાં આવી છે. પણ મૂળ શરૂઆત તરફ આપણે કિષ્કિંધા કાંડમાં થોડાક પાછળ જઈએ, જેની વિસ્તાર નથી આપવામાં આવ્યો, પણ હું વાત કરીને સમજાવું. મૂળ જ્યારે ભગવાન રામને વનવાસ આપવામાં આવ્યું, વનવાસ બાદ સીતાજીનું હરણ થયું. સીતાજીની શોધ માટે ભગવાન રામ નીકળ્યા અને પહેલી વાર ક્યાં આવ્યા છે? પંપા સરોવર પાસે આવ્યા છે, શબરી પાસે આવ્યા છે, જટાયુ પાસે આવ્યા છે. શબરીજીએ દિશા આપી કે બસ આ દિશા તરફ આપ પ્રયાણ કરો. આગળ કિષ્કિંધા ના ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ નિવાસ કરે છે. એ બાજુની દિશા બતાવી છે જ્યાં સુગ્રીવ રહેતો હતો, ઋષ્યમુખ પર્વત ઉપર. ત્યાં એ બાજુ રામજી જાય છે. પહેલી મુલાકાત હનુમાનજી મહારાજની થઈ છે. હનુમાનજી મહારાજ અને સુગ્રીવ જે છે એ ઋષ્યમુખ પર્વત ઉપર રહે છે. કયા કારણથી? તો વિશેષ આપ બધાને રામચરિતમાનસમાં ખબર હશે, એટલે કિષ્કિંધા કાંડનો વિશેષ ભાવાર્થ નથી કરતો. વાલી અને સુગ્રીવ બંનેની વચ્ચે યુદ્ધ થયેલું. એ હારમાં એક વાલીને એવું વરદાન હતું, એવો આશીર્વાદ હતો, જ્યારે તું ઋષ્યમુખ પર્વત ઉપર જાશ તો ત્યાં જઈ શકીશ નહીં. જો તું ત્યાં જઈશ તો તારું મૃત્યુ નક્કી છે. એટલે સુગ્રીવને પણ આ વાતની ખબર હતી. એટલે સુગ્રીવ ત્યાં બીકનો માર્યો રહેતો હતો. આ વાત ખબર પડી કે બે યુવાનો કોઈ આવી રહ્યા છે, બે કોઈ દૂતો આવી રહ્યા હોય એવું મને લાગે છે. સુગ્રીવે હનુમાનજી મહારાજને કીધું કે હે હનુમાન, જાઓ આ કે વાલીના મોકલેલા દૂત તો નથી ને, આ છે કોણ એની તમે તપાસ કરો. હનુમાનજી મહારાજ ઋષ્યમુખ પર્વત ઉપરથી જે કિષ્કિંધાના જંગલમાં ભગવાન રામ ફરી રહ્યા છે ત્યાં જાય છે. હનુમાનજી મહારાજ દંડવત પ્રણામ કરે છે અને પૂછે છે, હે વીરો, આપ કોણ છો? હનુમાનજી મહારાજે કીધું કે આપ કોઈ રાજાના રાજકુમારો છો? આપ કોઈ દેવતાઓ મનુષ્ય રૂપે ફરી રહ્યા છો? વાલીના મોકલેલા દૂતો છો? આપ છો કોણ? હનુમાનજી મહારાજ મંદ બુદ્ધિથી પોતાને ભાવથી રામ અને લક્ષ્મણને પૂછી રહ્યા છે. ભગવાનને તો લીલા હતી અને બધી ખબર હતી, પણ ભગવાન પણ અજાણ બન્યા છે. અને ભગવાને કીધું કે હું દશરથનો દીકરો, અવધનો રાજપતિ દશરથ રાજા અને એના પુત્ર રામ અને લખણ છે. મારી જાનકીનું કોઈ અસુર હરણ કરી ગયો છે, તમે જો જોયા હોય તો મને બતાવો. મારી જાનકીની શોધમાં અમે નીકળ્યા છીએ. હનુમાનજી મહારાજ દંડવત પ્રણામ કરી અને
રામના ચરણોમાં પડી ગયા છે અને કહે છે કે હે પ્રભુ, હું તો મંદ બુદ્ધિ છું, આપને ઓળખી ન શક્યો, પણ આપ મને પણ પૂછી રહ્યા છો. હનુમાનજી મહારાજે કીધું કે ઋષ્યમુખ પર્વત ઉપર હજારો કરોડો વાનરોનો રાજા સુગ્રીવ રહે છે. આવો પ્રભુ, એમની સાથે તમે મિત્રતા બાંધો. અને એક બાજુ લક્ષ્મણ તો શેષે આવતા, એના ક્રોધથી તો રહેવાય નહીં. લક્ષ્મણજીએ કીધું કે એવા સુગ્રીવને અમે મળવા માટે ત્યાં જઈએ, એ અહીંયા ન આવે. કીધું કે પ્રભુ, ભક્તને તારવા માટે તો તમારે જ ઉપર આવવું પડશે. અને હનુમાનજી મહારાજને કીધું કે હનુમાન, તું મને ભરતથી પણ વાલો છે, મારો ભાઈ લખનથી પણ વાલો છે. આવા જ આ શબ્દો કીધા અને લક્ષ્મણથી રહેવાનું નહીં. લક્ષ્મણજી મહારાજે કીધું કે મૂળ તો રુદ્ર અવતાર રહ્યા ને, કાંઈ વાંધો નહીં, હું તો શેષ અવતાર છું. લક્ષ્મણજી મહારાજ શેષ અવતાર હતા, પણ એની શક્તિ જોવા માટે રામે યુક્તિ કરી. અને રામજીએ કીધું કે હનુમાન, અમે ઘણા સમયથી ફરીએ છીએ, એટલે થાક બહુ લાગ્યો છે, એ પર્વત ઉપર પહોંચી નહીં શકાય. ત્યારે લક્ષ્મણજીને પોતાનું જે વિચાર હતો એ વિચારને શાંત પાડવા માટે ભગવાન રામે કૃપા કરી અને હનુમાનજી મહારાજને વિચાર શક્તિ આવી અને કીધું કે હે રામ, હે પ્રભુ લખન, તમે બંને મારા ખભા ઉપર બેસી જાઓ. હું પહેલી જ છલાંગ સીતાજીની શોધ માટેની અહીંયાથી લગાવું છું. આપણે જઈએ ઋષ્યમુખ પર્વત ઉપર અને જય શ્રી રામ કરીને એક બાજુના ખભા ઉપર રામ અને એક બાજુના ખભા ઉપર લક્ષ્મણજી બંનેને લઈ અને હનુમાનજી મહારાજે પહેલી છલાંગ લગાવી છે. આગળ ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવની સાથે બધી વાત કરી. સુગ્રીવે બધો વૃત્તાંત સાંભળ્યો અને પછી સુગ્રીવે પણ વાત કરી કે મારો ભાઈ વાલી હજારો વર્ષોથી મારે એની સાથે યુદ્ધ ચાલે છે, બંનેની સાથે અણબનાવ છે, એમાંથી મને બચાવો પ્રભુ, તો હું તમારા કાર્યને અવશ્ય પૂરું પાડીશ. ભગવાન રામે કીધું કે જાઓ, વાલીની સાથે યુદ્ધની રચના કરો, યુદ્ધ કરો. અને વાલીની પાસે યુદ્ધ કરવા માટે સુગ્રીવ જાય છે. પહેલા તો સુગ્રીવને એટલો મારે કે મારીને અધમુઓ કરી નાખે. પાછો આવે છે સુગ્રીવ અને પછી કહે છે કે હે પ્રભુ, મારા ભાઈને હું જીતી શકતો નથી. ફરીવાર રામજીએ કૃપા કરી છે, ફૂલનો એક હાર પહેરાવ્યો છે અને પછી કીધું કે જાઓ, હવે તમે એની સાથે યુદ્ધ કરો. અને પછી સુગ્રીવ યુદ્ધ કરવા માટે જાય છે. ઘમાસાણ યુદ્ધ થાય છે અને યુદ્ધમાં એક વૃક્ષની પાછળ છુપાય અને ભગવાને વાલીને બાણ માર્યું છે અને વાલીનું ત્યાં અવસાન થાય છે. પછી વાલીએ પણ બુદ્ધિ કઈ જેમ તેમ નહોતી હો, આ તો ભગવાનની લીલા હતી. એટલે વાલીએ તરત જ અંગદનો હાથ પકડ્યો અને કીધું કે હવે ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું છે. અને ભગવાનને કીધું કે હે રામ, મને ભલે તમે માર્યો, પણ તમે મારા દીકરા અંગદનો હાથ પકડી રાખજો, અંત સુધી એને ક્યારેય મુકતા નહીં. જે ભગવાનનું શરણું લઈ લે એને પછી ક્યારેય ભગવાન છોડતા નથી. એટલે અંગદનો હાથ પછી ભગવાને પકડ્યો છે. થોડો સમય વીતે છે, સુગ્રીવ પોતાના રાજ્યમાં પડ્યો હોય છે, અંગદને યુવરાજ પદ આપ્યો છે, પછી તો પોતાનું રાજ્ય કરવા લાગ્યા છે. એવામાં ભગવાન રામ અને લક્ષ્મણજી બંને અરસપરસ વાતો કરે છે અને કહે છે કે આ સુગ્રીવ આપણા કાર્યને ભૂલી તો નથી ગયો ને. હનુમાનજી મહારાજને ફરી વાત યાદ અપાવે છે. પછી હનુમાનજી મહારાજ કહે છે કે હે સુગ્રીવ, તમે પોતાના રાજ્યમાં પડ્યા છો, પણ આ રામજીનું જે કાર્ય છે એ આપણે કરવાનું છે, તમે ભૂલી ગયા છો. સુગ્રીવ કહે રે પ્રભુ, મને અપરાધ ક્ષમા કરો. પછી બધાની સેનાઓ બોલાવવામાં આવે છે, વાનરોની સેના બોલાવવામાં આવે છે અને સુગ્રીવ પછી ડરાવવા માટે, કાર્યને પૂર્ણ કરવા માટે વાનરોને ડર આપે છે કે જાઓ, જો સીતાની શોધ નહીં થાય તો ત્યાં જ મરી જશો, અને અહીંયા આવ્યા પછી હું મૃત્યુદંડ આપીશ. આવી વાત કરે છે. એટલે એના ડરના હિસાબે દરેક પછી 4 ટુકડીઓ મોકલવામાં આવી છે. એક પશ્ચિમ તરફ, એક ઉત્તર તરફ, એક દક્ષિણ તરફ. દક્ષિણ દિશામાં જે ટુકડી ગઈ એમાં હનુમાનજી મહારાજ, અંગદ, જામવંતજી, દધીજી, કેસરી, મેં જેમ પહેલા કીધું ને એવા વીર યોદ્ધાઓને મોકલવામાં આવ્યા છે. અને સેનાઓ તૈયાર થઈ 4 દિશાઓમાં મોકલવામાં આવ્યા છે. એક બાજુ સ્ફટિકની શિલા ઉપર રામ અને લક્ષ્મણ બિરાજમાન થયા છે. સેના નીકળી છે, આગળ જાય છે એક સ્વયંપ્રભાની ગુફામાં. ફરતા નીકળે છે, ક્યાંય માં જાનકીની શોધ મળી નથી અને બધા તરસથી વ્યાકુળ થયા છે. અંગદજી કહે છે કે હવે તો આ જીવ દેહ ટકી રહ્યો નથી, હવે બસ સીતાની શોધ વગર તો પાછું પણ જવાય એમ નથી. બસ રામ નામનો આશ્રય લઈ અને હું મારા પ્રાણને ત્યાગી દઉં. બધા પાણીની તરસ માટે ફરે છે. એવા એક પર્વત ઉપર સ્વયંપ્રભાની ગુફા જોઈ છે અને ગુફામાં બધા જાય છે. તળાવ જોયું છે, પશુ પક્ષીઓનો કલરવ જોયો છે, સરસ મજાનું સુંદર વાતાવરણ. અને સ્વયંપ્રભાને પોતાની આંખમાં દ્રષ્ટિ નહોતી. ભગવાને કીધું હતું જ્યારે તારી આંખમાં પ્રકાશ આવે ત્યારે સમજી લેજે તારા દૂત, રામના દૂત તારા ચરણે આવ્યા છે, એને આશીર્વાદ આપજે, તને કાયમને માટે મોક્ષ મળશે. એટલે સ્વયંપ્રભા પોતે પ્રગટ થઈ છે, એની આંખોમાં પ્રકાશ આવ્યો. કીધું કે રામના દૂત છો, અહીંયા આવ્યા છો? બોલે હા. ક્યાં કારણથી? બોલે જાનકીની શોધ કરવા માટે અમે નીકળ્યા છીએ. અને એ જ સમયે સ્વયંપ્રભાએ કીધું કે તમે બધા આંખો બંધ કરી જાઓ. એવી આંખો ખોલી ત્યાં બધા આવીને ઉભા રહ્યા સમુદ્રના કિનારે. અને સ્વયંપ્રભા છે જ્યાં રામ અને લક્ષ્મણ સ્ફટિકની શિલા ઉપર બેઠા હતા
ત્યાં ગઈ અને ત્યાંથી પછી બદ્રિકાશ્રમમાં ગઈ. આવું રામચરિતમાનસમાં ઉલ્લેખ આપવામાં આવ્યો છે. હવે આ સેના અહીંયા આવી છે સમુદ્રના કિનારે, આંખો ખોલી ત્યાં સમુદ્ર. બધા વિચાર કરે છે કે હવે તો પૃથ્વીનો છેડો આવી ગયો, ચારે બાજુ તો જળ સિવાય કાંઈ છે, હવે જઈશું ક્યાં? એવામાં વિચાર કરતા ત્યાં સંપાતિ આવ્યો છે અને સંપાતિને એમ થાય છે કે હું ઘરડો થઈ ગયો, આ સમયે મને આટલો બધો ખોરાક મળ્યો, પ્રભુની કૃપા કહેવાય. એકાબીજા વાત કરતા હતા, એમાં સંપાતિએ કીધું કે તમે મરી જાઓ ને તો એક એક કરીને મરજો, જેથી મારું પણ ખોરાક ચાલ્યા કરે. ત્યારે જામવંતજીએ કીધું કે હે સંપાતિ, તારો ભાઈ ગીધ જટાયુ પ્રભુના કાર્યમાં ખપી ગયો અને તું અમને ખાઈ જવાની વાત કરે છે. અને પછી સંપાતિને દુઃખ થયું કે મારો ભાઈ, હું અને જટાયુ બંને યુવાનીમાં સૂર્યની સામે ઉડાણ ભરતા હતા. એ સમયે મારી આંખોથી હું અંધ થઈ અને નીચે પડી ગયો, મારા ભાઈને મેળવી ન શક્યો. ત્યારથી બંને જુદા પડી ગયા. પછી ક્યારેય મુલાકાત થઈ નથી, પણ મારો ભાઈ રામ કાર્ય માટે ખપી ગયો. પછી ગીધહી દ્રષ્ટિ અપાર ગીધ કી જટાયુએ સંપાતિએ કીધું કે હે વાનરરાજ, ગીધની દ્રષ્ટિ સૌથી વધારે હોય છે. હું અહીંયાથી જોઈ શકું છું કે લંકા નગરીમાં અશોક વૃક્ષની નીચે માં જાનકી અશોક વાટિકામાં બેઠા છે. તમારામાં કોઈ વીર યોદ્ધા હોય તો જઈ શકે છે અને એને મેળવી શકે છે. હવે વિચાર કરે છે કે સંપાતિ દ્વારા ભાળ તો મળી ગઈ, પણ જાવું કઈ રીતે? એકબીજા ચર્ચા કરે છે. જામવંતજી કહે છે તમે જાઓ ને. ત્યારે જામવંતજીએ કીધું કે ભલી બાંધત પ્રભુ બાટ એવું સોતર ભરીને જાય, ઉભય ધરી મહદીની સાત પ્રદક્ષિણ થયા. ચોપાઈ શું કહે છે કે જ્યારે બલિરાજાને ત્યાં ભગવાન વામન વિરાટ થયા ત્યારે સાત પ્રદક્ષિણા મેં એક ક્ષણમાં કરી લીધી હતી. આટલી મારામાં શક્તિ હતી, આટલી મારી સ્પીડ હતી, પણ આ સમયે હું ઘરડો થઈ ગયો છું. અંગદ કહે છે હું જાઉં, પણ મને મનમાં સંશય છે. આગળ લખાયું કે અંગદ કહી જાઉં ને પારા, જી સંશય કશું ફીરતી પારા, કે મને સંશય છે, પાછો આવવામાં મને થોડોક ભય છે. કારણ કે રાવણનો દીકરો અક્ષય કુમાર અને અંગદ બે એક પાઠશાળા ભણતા, ત્યારે એના ગુરુજીએ કીધું હતું તમે બે બહુ તોફાન કરો છો, જ્યારે અંગદ તું લંકામાં જઈશ ને ત્યારે તારો વિનાશ થશે. આ ડરથી અંગદજી જવાની ના પાડે છે. એક બાજુ સંતો એવું પણ કહે છે કે અંગદ છે એ સંસારી જીવ હતો, વિષયી જીવ હતો. લંકા તો ભોગ નગરી છે, ત્યાં જઈને ક્યાંક ભોગમાં ફસાઈ જાય તો ના પાડી છે. અંગદ કહે છે કે મને જવામાં સંશય છે. બીજા વાનરોએ કીધું કે હું જાઉં અને ક્યાંક સમુદ્રમાં ફસાઈ જાઉં, અંદર જ પડી જાઉં, તો એક કે હું પાછો જાઉં, પછી પાછો નો આવી શકું, જાવ કરો પણ પાછો નો. અને જામવંતજીની દ્રષ્ટિ હનુમાનજી મહારાજ ઉપર ગઈ છે. કીધું કે હે હનુમાન, તમે મૌન કેમ બેઠા છો? આગળ કહેવાય છે કવનસો કાજ કઠિન જગ માહી, જો નહીં હોત તાત તુમ પાહી. જામવંતજીની આજ્ઞાથી હનુમાનજી મહારાજ ઉભા થયા છે. શું કામ? કે મેં કીધું ને કે પહેલા હનુમાનજી મહારાજના ચરણોમાં અહીંયા જે મૂર્તિ છે એમને આપણે સંકલ્પ કરીએ કે હે દાદા, મારા દીકરાના લગ્ન થઈ જાય, એને એક છોકરું આવી જાય, એનું હક પણ થઈ જાય, દીકરો ક્યાંક નોકરીએ લાગી જાય, તો હું ફલાણું તોરણ બાંધી શ્રીફળ. આવું કહેતા હોય, પણ ઘણી જગ્યાએ કામ થઈ જાય, ઘણી જગ્યાએ ન થાય. ઘણી જગ્યાએ થઈ જાય તો એમ માની કે કર્મ હતું એટલે થઈ ગયું, પણ નહીં. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં તમે જાઓ ત્યારે હનુમાનજી મહારાજને આપણે સંકલ્પ કરીએ તો એ સાંભળતા નથી. શું કામ? કે એને પોતામાં રહેલું બળ. એટલા માટે જ રામચરિતમાનસમાં સુંદરકાંડથી વિશેષ ક્યાંય હનુમાનજી મહારાજનું બળ બાલકાંડમાં, અયોધ્યાકાંડમાં આપવામાં આવ્યું નથી. કારણ કે એની શક્તિ યાદ નથી હોતી. એનામાં જે શક્તિ છે એ આપણે શક્તિને યાદ કરાવવી પડે. એટલે જ્યારે સુંદરકાંડ પાઠ કરવા માટે બેસીએ, હનુમાનજીને સાધના કરવા બેસીએ, ત્યારે 29માં દોહાથી હનુમાનજી મહારાજમાં રહેલી શક્તિને યાદ અપાવવી પડે છે. એટલે તુલસીદાસજી મહાત્માએ આ 29માં દોહાથી શરૂઆત કરી છે. જામવંતજીએ એ શક્તિ યાદ અપાવી અને આ શક્તિ ગઈ હતી ક્યાંથી લુપ્ત થઈ હતી? કે હનુમાનજી મહારાજ બાલ્ય અવસ્થામાં હતા, અંજનીના ખોળામાં પૈપાન કરી રહ્યા હતા. માં અંજનીનું આંખની આંસુ હનુમાનજી મહારાજના દેહ ઉપર પડ્યું એટલે કીધું માં, મારા જન્મતાની સાથે તારા આંખમાં આંસુ? બોલે હા, આ સવાર પડતાની સાથે, ઉગતા સૂર્યની સાથે હું તમને નહીં મેળવી શકું. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે માં, હું એ સૂર્યને ઉગવા દઉં તો ને. અને રામચરિતમાનસના નિર્ણય પ્રમાણે જોઈએ તો રામચરિતમાનસમાં એવું બતાવવામાં આવ્યું છે કે હનુમાનજી મહારાજને ભૂખ લાગેલી અને જાંબુડા નામનું ફળ માની અને એ સૂર્યને ગ્રહણ કરવા માટે હનુમાનજી મહારાજ ગયા છે. પછી તો ઋષિ મુનિઓના યજ્ઞનો વિધ્વંસ કરતા, ઝાડ વાડ બધું તોડી નાખે. જેવું ભાગવતમાં કૃષ્ણ કનૈયાનું પરાક્રમ હતું ને, એવું હનુમાનજી મહારાજનું પરાક્રમ હતું. એટલે એ પરાક્રમના હિસાબે ઋષિ મુનિઓએ શ્રાપ આપ્યો કે હે બાલક, તમને તમારા બળનું અભિમાન છે, જાઓ, જ્યાં સુધી તમારું બળ કોઈ યાદ નહીં આપે તમે ત્યાં સુધી કાર્ય કરી શકશો નહીં. એટલે 29માં દોહામાં હનુમાનજી મહારાજનું બળ દર્શાવવામાં આવ્યું છે. જામવંતજીએ કીધું કે હે હનુમાન, ઊભા થાવ બાપ. હનુમાનજી મહારાજે કીધું કે રામ કાર્ય માટે તમારો અવતાર થયો છે અને ગર્જનાઓ કરવા લાગ્યા. હનુમાનજી મહારાજે કીધું કે હે રામ કાર્ય
જન્મ થયો છે, પર્વતાકાર શરીર કર્યું છે, દર્શનાઓ કરવા લાગ્યા, કેસરી પોતાનો દેહ થઈ ગયો છે અને જય શ્રી રામ કરીને હનુમાનજી મહારાજ વિરાટ થયા. અને જામવંતજીએ કીધું કે હે હનુમાન, ધીરજ રાખો, કાર્ય કરવાનું છે, ખાલી તમારે સીતાજીને મેળવવાના છે, તપાસ કરી અને પાછા આવી જવાનું છે, કાર્ય તો રામ કરશે. પછી કળિયુગમાં આપણા યશોગાન નારદજીને પણ ગાવા પડશે. આવું જામવંતજી કહે છે આ 29માં દોહામાં. તો આવો 29માં દોહાથી આપણે વિશેષ શરૂઆત કરીએ. વર્ણન સમજાવાય ત્યાં સુધી સમજાવતો જાય. અમુક ટકા લોકો સમજે છે, મને એવું લાગે કે આમાં કાંઈ સમજાતું નથી, ત્યારે વંદે ભારત ટ્રેન જેવો સુંદરકાંડ ચાલશે. એટલે જ્યાં જ્યાં તમારી સમજણ આવે ત્યાં સુધી આ શબ્દોને ઝીલજો, બરોબર છે અરવિંદભાઈ? પછી આપણે એવું કાંઈ પાઠશાળા જેવું છે ને બધા બેસી રહી. હનુમાનજી મહારાજનો સુંદરકાંડ, કારણ કે 52 વીરોમાં હનુમાનજી મહારાજને મહાવીર કહેવામાં આવ્યા છે. જેમ દેવો છે ને, એ દેવોમાં મહાદેવ કહેવામાં આવ્યા છે, દેવોથી પણ પર. દેવો જેને નેતિ નેતિ કહે ઈ મહાદેવ. એમ 52 વીર અને 64 જોગણી છે ને, એમાં 51 વીર પછીનો મહાવીર છે. એટલે મહાવીરની સાધના કરવી ને, તો જો પોતે દેવ આટલા પરાક્રમ હોય તો પછી એની પાછળ ભગવાનનું નામ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીર, આમ એને બિલકુલ ગમતું નથી. અને મને આવો સુંદરકાંડ ગમતો નથી. હું કાઠિયાવાડી છું, એટલે આપણું કામકાજ પણ હનુમાનજી મહારાજ જેવું છે. એટલે હનુમાનજી મહારાજ ખાલી આહવાન રૂપે તો અહીંયા આવી ગયા છે, પણ આજે આપણે સાક્ષાત લાવી દેવાના છે. કદાચ કોઈ વિક્રમાદિત્યમાંથી હોય તો ત્યાં સુંદરકાંડ હતો મારો લગભગ 2 મહિના પહેલા, ત્યારે હનુમાનજી મહારાજની હાજરી થઈ હતી. એટલે એવી હાજરી આપણે અહીંયા કરવાની છે. એટલે બધાએ હાકલો પડકારો આપજો. છેલ્લે સુધી મારો અવાજ સમજાય છે પાછળ બેઠા? હા, ને આ વડીલોની તો કઈક મીટિંગ હાલે છે, આ મવડું ભરીને બેસી ગયા છે બધા. વિશેષ આવો આપણે સુંદરકાંડ પાઠ તરફ હવે પ્રયાણ કરીએ. એટલે મૂળ ભાવાર્થ સમજાવતો જાય, પણ જો તમે સમજી શકો તો. બાકી પછી 3-3.5 કલાક અહીંયાથી ગાવું અને બોલવું બે બધાય કરતા હોતા નથી. પણ મને હનુમાનજી મહારાજની કૃપા છે એટલે હું કરું છું. અને રામજીની કંઈક અસીમ કૃપા હશે કે રામચરિત માનસની ચોપાઈઓ ઘણી બધી હોય છે. 24,000 શ્લોકોમાં ભાગવતની રચના થઈ, અનેક શ્લોકોની રચનાઓ થઈ, સ્તુતિઓ, ચોપાઈઓ ઘણું આપવામાં આવ્યું છે. પણ ચોપાઈ ઉપર મારે દ્રષ્ટિ કરવી પડે છે. બાકી રામચરિત માનસમાં મને ભાવાર્થમાં ક્યાંય દ્રષ્ટિ કરવી પડતી નથી. બહુ નાની ઉંમરમાં હનુમાનજી મહારાજે એવી કૃપા કરી છે કે રામચરિત માનસ આખું પૂરેપૂરું મને કંઠસ્થ ભાવાર્થ એનો મોઢે આવડે છે. હવે પણ ચોપાઈ પણ અહીંયાથી ખાલી પુસ્તકમાં જ હું દ્રષ્ટિ રાખીશ, બાકી ભાવાર્થ પૂરેપૂરો તમને સમજાવતો જઈશ. કારણ કે ભાવાર્થ જો સમજવાનું શું કારણ છે ખબર? ખાલી વાતો કરીને ટાઈમ પસાર કરવાનો મારો કોઈ વિષય નથી. લોકોને સાચું સમજાતું નથી ને એટલે આપણા કાર્ય નથી થતા. બાકી મીરાબાઈ, નરસિંહ મહેતા, ભક્ત પ્રહલાદ આ બધાના કામ થયા આપણા ન કરે, પણ ભાવાર્થ ખબર નથી. એટલે જે શ્લોકનો આપણે પાઠ કરતા હોય એનો અર્થ તો ખબર ન હોય. કેટલા બહેનો આરતીમાં કપૂર સળગાવો છો? માતાઓ બહેનો, ભાઈઓ તો બહુ ઓછા આરતીમાં ઉપસ્થિત હોય, પણ માતા બહેનો કેટલા લોકો આરતીમાં કપૂર સળગાવો છો? પૂછો, વાત કરો. મેં સળગાવતો નહોતી ખબર ત્યાં સુધી. એટલે સળગાવાય, હું ના નથી પાડતો, પણ તમે શ્લોક કયો બોલો છો? આ યુવાન દીકરી બેઠી ને એને ખબર છે કે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામે પ્રાર્થના પૂર્વક નમસ્કારો મે ફુસ કરો ધુવાડો. એવું કરો છો ને? આ ધુવાડો જ થઈ ગયો. ખરેખર આનું ફળ મળ્યું નથી, કારણ કે તમે સળગાવો છો કપૂર અને શ્લોક બોલો છો મહાદેવજીનો. જો આ દ્રષ્ટાંત રૂપી એટલે આપું છું કે ભાવાર્થ ન સમજાય અને તમે જો શ્લોકનું પઠન કરો તો એનું ફળ મળતું નથી. આજના કથાકારોને પણ એ પ્રોબ્લેમ છે. ક્યારેય કોઈ સાધુ બ્રાહ્મણો સાચું કહેતા જ નથી. દક્ષિણા લઈને બધા નીકળી જ જવું, પણ એવી વાત નથી. ખરેખર સાચું કહેવું જોઈએ. સંસ્કૃત ભાષા એવી છે કે જેમાં ચ હોય તો ચ જ બોલવું જોઈએ, જ હોય તો જ જ બોલવું જોઈએ. એમાં પછી આપણો કાઠિયાવાડી સ બધે એકનો એક એ હાલે નહીં. શ્લોક જાતા હોય આપણે કંઈક પૂજામાં યજ્ઞમાં બેઠા હોય તો હરિ ઓમ એમ હાલતું હોય, આવું ન ચાલે. ભાવ વિસ્તારથી ભલે થોડું કરો પણ પૂર્ણ ભાવથી કરો. હું સુંદરકાંડથી વિશેષ કાંઈ વાત નથી કરતો, પણ મારી શ્રદ્ધાથી અને પૂરા ભાવથી કરું છું એક સ્વર્ગસ્થ આત્માની પાસે. હવે મૂળ સમજાવી દઉં કે અર્થ સમજવાનું કારણ શું. તો હવે તમે જે કપૂર સળગાવો એનો ધુવાડો થઈ ગયો. શું કામ? કે ભગવાનની સ્તુતિ છે. શંકરનું મંદિર છે ને બાજુમાં, ત્યાં જવાનું અને શિવલિંગની સામે ઉભા રહીને 2 હાથ જોડીને પ્રાર્થના કરવાની કે હે મહાદેવ, આપ કપૂર જેવા ગૌર છો, હિમાલયમાં બેસો છો, કરુણાનો અવતાર છો. દક્ષ રાજાએ અપમાન કર્યું, સતીનો દેહ અગ્નિમાં હોમાઈ ગયો, છતાંય યજ્ઞને પૂરો કર્યો બકરાનું મસ્તક ચડાવીને. આપણું કોઈ અપમાન કર્યું બીજી વાર એમ ઘરે જાય તો ભગવાનનું અપમાન કર્યું દક્ષ રાજાએ, છતાંય એના યજ્ઞને
પૂરો કર્યો ભગવાને. એટલે આનથી મોટો કરુણાવાન બીજો કોણ હોય? એટલે કીધું કે કરુણાવતારમ સંસાર સારમ. સતી પાર્વતી, સતી અને પાર્વતીની હારે જીવીને બતાવ્યું કે માનવે શિવ મહાપુરાણમાં ક્યારેક દ્રષ્ટિ કરજો, જીવન જીવવાની રેખા બતાવવામાં આવી છે. એટલે સંસાર સારમ ભુજ ગેન્દ્ર હારમ. સર્પોની માળા પહેરે છે. ભુજ કોને કહેવાય? સર્પને. હા, નાગદાદાને ગોગા મહારાજને ભુજ કહેવાય. ભુજ ગેન્દ્ર હારમ એટલે ભુજનો હાર પહેરો છો. ભુજ ગેન્દ્ર હારમ સદા વસંતમ કે સદાય વસો. ક્યાં વસે? તો કે મારા હૃદયાર વિંદે. કોણ વસે? ભવમ ભવાની. ભવમ કહેતા ભગવાન શંકર અને ભવાની કહેતા થાય માતા પાર્વતી. ભવમ ભવાની સહિતમ નમામી. શું આવ્યું? સહિતમ એટલે બંનેને નમામી. કપૂરને તમે હળગાવ્યા પછી નમન કરો સાહેબ, એ કપૂર દેવ રક્ષા કરજો, આવું ન ચાલે. એટલે સુંદરકાંડ પાઠ હું ભાવાર્થ સહિત સમજાવું છું. એટલે કોઈ પણ શ્લોક હોય, કોઈ પણ સ્તુતિ હોય, એનો ભાવાર્થ સમજી અને જો તમે કાર્ય કરો અને શ્રદ્ધા હોય તો કાર્ય અવશ્ય થાય. મેં અનેક કાર્યો કર્યા છે. આગળ 30મા દોહામાં આવશે સુંદરકાંડ પાઠ કરવાનું ફળ શું છે, એનો પણ ભાવાર્થ તમને સમજાવીશ. સુંદરકાંડ તરફ પ્રયાણ કરીએ એટલે ભાવાર્થ સમજી અને જો કોઈ કાર્યને કરવામાં આવે તો એનું ફળ અનેરું હોય છે. માણસને ભાવાર્થ ખબર નથી હોતો. આવો હવે સુંદરકાંડ પાઠની આપણે શરૂઆત કરીએ. બલિ બાંધત પ્રભુ વાટી મૂસો તન વરણીને જાય. મંગલ ભવન અમંગલ હારી અભમ સુદર્શન બિહારી. મહારાજે હનુમાનજી મહારાજને શક્તિ યાદ અપાવે છે. ઈ ચોપાયા બોલાણી અહીંયાથી કહે રીછપતિ સુનો હનુમાના કે હે હનુમાન તમે સાંભળો મારી વાતને. કાચુપ સાધી રહે ઉબલવાના કે તમે કેમ મૌન બેઠા છો? ત્યારે આગળ પવન તનય બલ પવન સમાતા. પવન તનય બલ પવન સમાના કે પવનની સમાન તમારું બળ છે. મનની જેટલો વેગ છે હનુમાનજી મહારાજ તમારામાં. પવન તનય બલ પવન સમાના. બુદ્ધિ વિવેકની તો તમે ખાણ છો, પણ તમે કેમ મૌન બેઠા છો? આગળ કવન સુકાજ કઠિન જગ માહી. એવું કયું કાર્ય છે જે તમારાથી ન થઈ શકે? કવન સુકાજ કઠિન જગ માહી જો નહીં હોત તાત તુમ પાહી. આગળ રામ કાજ લગી તવે અવતારા. રામ કાજ લગી તવે અવતારા. ત્યાં તો સુન કહી ભાઈ વો પર્વતાકાર. હનુમાનજી મહારાજે પોતાના દેહને પર્વતાકાર કર્યો છે. આગળ કરને ભરણ તન તેજ વિરાજા. સિંહનાદ કરી મારહી મારા. હવે હનુમાનજી મહારાજે સિંહનાદ કરી જય શ્રી રામ કરીને બોલ્યા છે. સહિત સહાય રાવણ હી મારી. મને આજ્ઞા આપો સહિત સહાય રાવણ હી મારી કે રાવણને સેના સહિત આયા મારીને લઈ આવો. આનો હું ઈહા ત્રિકુટ ઉપાડી. ત્રિકુટ પર્વત ઉપર છે રાવણની લંકા હતી, એને ઉપાડીને અહીંયા લઈ આવો. મને આજ્ઞા આપો, મારે કરવાનું છે શું? મને આગળ ચોપાય હનુમાનજી મહારાજ હવે બોલે છે. જામવંત મે પૂછું તો હી. એ જામવંત હું તમને પૂછું તો મને કઈ ઉચિત શિખામણ આપો. ત્યારે આગળ કીધું છે ચેતન કર હોતા તુમ જાઈ. અબને જો કે મન રાજી ઉઠા બહુત કદા સંગ કપી સે કપી સે સંગ સંસાર કે ચરણા હમ સિંહ હે લોક પાવન સુર સુર મુનિ નારદ પ્રકારી હે. જો સુને તકાવત કહત સોજત પરમ પદ કરતા. વીર પદ પાથો જ મધુ કર દાસ તુલસી ગાય. વીર પદ પાથો જ મધુ કરે દાસ તુલસી ગાય. अवधेश रघुनाथ जैसे सुने जन रोर नारी. जिनकर सकल मनोरथ सिद्ध करे त्रिशिलारी. मंगल भवन अमंगल हारी. ચોપાયા દોહામાં લખાણી છે. અવધેશ રઘુનાથ જૈસે સુની જે નર ઓર નાર. तिनकर सकल मनोरथ सिद्ध करे त्रिशिला. કે 29માં દોહાનો જે પાઠ કરે અને હનુમાનજી મહારાજના ચરણોમાં જો સંકલ્પ મૂકે તો એના કોઈ પણ મનોરથ હોય કે મારા રામજી હનુમાનજી મહારાજ પૂર્ણ કરવા વાળા બને. આગળ દિલોત્પલ કલશા
राम कोटि शोभा यदि कर सुनिता सुन राम जासु नाम भगवती बोलो बल भवनय मंगल हारी नमो सरस्वती राजा राम 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 सीता राम 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 सीता राम 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 बोले श्री रामचंद्र भगवान की। इति श्री रामचरितमानस कलि कलुष विध्वंसने चतुर्थ सोपान किष्किंधा कांड विराम। बोले श्री रामचंद्र भगवान की जय। स्वर्गस्थ आत्मा की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। श्री गणेशाय नमः। श्री जानकी वल्लभ विजेते श्री रामचरितमानस पंचम सोपान सुंदर कांड। शांतं शाश्वतं प्रमेयमनघं निर्वाण शांति प्रदं ब्रह्मा शंभु फणीन्द्र सेव्य मनीषः वेदांत वेद्यं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरु मायामनूषं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिं नान्यस्पृहा रघुपते हतेष्मदीये सत्यं वदामि च भवनाखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गव निर्भरा मे कामादिदोषरहितं कुरु मानसं च अतुलित बलधामं हेमशैलापदेहं धनुजवन कृशाणु ज्ञानिनामग्रगणं सकल गुणिनिध्यानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि। रघुपति प्रिय भक्तं वातजातं नमामि। ક્યાં પહોંચ્યા છીએ આપણે સુંદરકાંડમાં? ઘણા લોકોને યાદ છે, ઘણા લોકોને યાદ નથી. હવે જામવંતજીની જે સેના હતી એ સમુદ્રના કિનારે હનુમાનજી મહારાજને કહે છે કે તમે જાઓ, અને હનુમાનજી મહારાજ જાય છે અને જામવંતજીને કહે છે કે મારે ત્યાં જઈને કરવાનું છે શું? ત્યાં જામવંતજીએ કીધું કે ઇતના કરવો તાત તું જાય સીતે દેખી કહો સુધી આવી, કે બસ ખાલી સીતાજીને મળી અને પાછા આવી જાવ, કાર્ય તો રામ કરશે. આટલું જ ખાલી કરવાનું હતું. આટલી ના પાડેલી હતી જામવંતજીએ, છતાંય હનુમાનજી મહારાજ આટલું કરીને આવ્યા હતા. બાકી એને જો છૂટી આપી હોત તો એ આખી લંકાને ઉપાડીને લઈ આવે, આટલી એનામાં શક્તિ હતી. અને આગળ હાલે છે હવે હનુમાનજી મહારાજ। જામવંત કે બચન સુહાય હનુમંત હૃદય તમારે તબ લગી કોઈ પર કેવ તુમ ભાઈ નૈતિક બંધ મૂલ પર ભારી सब लगिया मोसी कहीं देखी કોઈ કાજ કોઈ હરસ વિશેષી यह कहीं नाई सबन कौआ था ચલે ઉરસિય ધરી રઘુનાથ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ चले वो हर्ष ही धरी रघुनाथ था। हनुमान जी महाराज नदी में रघुनाथ जी નું સ્મરણ કરી હવે આગળ ચાલ્યા છે। સમુદ્રના કિનારે એક પર્વત છે, એની ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન થાય છે। સિંધુ તીર એક બહુદર સુંદર ભૂત દુનિત દેવતાઓ પર બાર બાર રઘુવીર સુભાઈ કરકે પવન મેં બલભાઈ જેહી ગિર ચરણ દેહી હનુમંતા ચલે સુગા તુરંતા જે રામેશ્વર જે આજે રામેશ્વર છે ત્યાં હનુમાનજી મહારાજ એ સમયે એક પર્વત હતો એની ઉપર ઉભા રહ્યા છે અને પર્વત ઉપરથી જય શ્રી રામ કરી છલાંગ લગાવી। તો આજે કોઈ રામેશ્વર ગયા હોય તો એને એમ થાય કે અત્યારે તો પર્વત છે નહીં, પર્વત ક્યાં ગયો? તો સુંદરકાંડમાં લખાણો કે ચલે वो सुगाव पाताल तुरंता। એ પર્વત છે એ પાતાળમાં ગયો। જેહી ગિરી ચરણ, કે જે એ પર્વતની ઉપર ચરણ એટલે પગ મૂક્યો। જેહી ગિરી ચરણ દેહી હનુમંતા ચલે वो सुगाव पाताल तुरंता। એ સમયનો પર્વત આજે પાતાળમાં જતો રહ્યો છે, આટલી એનામાં શક્તિ હતી। પર્વત ઉપર પગ દબાયો અને આગળ હાલ્યા હનુમાનજી મહારાજ। પછીની ચોપાઈમાં સ્પીડ બતાવવામાં આવી છે। જીપિયા મોગ રઘુપતિ કરવાના દેવી નાથ સર્વ હનુમાન જલનિધિ રઘુપતિ દૂત દેવારી નાથ હોય સમહારી આજની યુવા પેઢીને વિચાર આવે કે હનુમાનજી મહારાજ આપણી
ટીવીમાં જોઈએ ને ઓલો આમ સમુદ્ર ઉપર ઉડીને જાય એ કેટલી સ્પીડમાં ઉડ્યા હશે બાઇક ટ્રેન ગાડી પ્લેન કોઈ સ્પીડ કરી તો એ સ્પીડ તુલસીદાસજી મહાત્માએ બતાવી છે કે જીમી અમોઘ રઘુપતિ કર બાના એહી ભાંતિ ચલેવું હનુમાના રામજીની પાસે જે પાથામાં બાણ હતા એમાં અમોઘ બાણ હતું એ બાણ પાથામાંથી છૂટે અને એ તીર જેટલી સ્પીડમાં જાય એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજ ગયા પણ એક ચોપાઈના વૃત્તાંત અનુસાર હું તો એમ કહું મનોજવમ મારુતતુલ્ય વેગમ કે મનનો જેટલો વેગ હોય એટલી વેગમાં એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજે છલાંગ લગાવી છે ભક્તિ કરવા બેસીએ એટલે વિઘ્ન આવે પેલા 4 વિઘ્નો આવ્યા છે પહેલો મેનાક પર્વત પછી સુરસા પછી સિંહિકા અને પછી લંકિની આ લંકિની સુધીની વાત એક સાથે કરી દો એટલે પછી સુંદરકાંડને ન્યાય અપાય પહેલા મેનાક પર્વત મળ્યો છે કીધું કે મારા ઉપર વિશ્રામ કરો ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે રામ કાજ કિન્હે બિનો મોહી કહા વિશ્રામ આગળ સુરસા આવી છે સુરસાની વાત ચોપાઈની સાથે કરીશું આવો હનુમાન દેહ પરસા તારે પુન કી ન પ્રાર્થના રામ કાજ કિન્હે બિનો મોહિ કહા વિશ્રામ બોલો મંગલ ભવન મંગલ હારી ભૂત દશરથ બિહારી જાત પવન સુત દેવન દેખા રામે કહો બલ બુદ્ધિ વિશેષા સુરસા નામય हिनके माता तेन आय कही कही गाथा आज सुर ने मोहि दीन हारा पवन कुमारा राम काज कर फिरने आवो सीता के श्री गुण सुनावो तब तब बदन पर कहु यारी सत्य कहो मोहि जान दे माही तब ने जतन देहि नहीं जाना रस न मोहि कहु हनुमाना સુરસા આવી છે સમુદ્રમાંથી બહાર આવે છે અને હનુમાનજી મહારાજને કહે છે કે હે તું ક્યાં જઈ રહ્યો છે હું તને ખાઈ જાય ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે બા હું મારી જાનકીની શોધમાં નીકળ્યો છું મને જવા દે કે ના હું તને ખાઈ જ જઈશ કોઈ કાલે હું તને અહીંયાથી જવા નહીં દઉં આવું હનુમાનજી મહારાજને કીધું પછી જોજન પરિતે બદન પસારા ગુણ વિસ્તારા એવું કહી અને પોતાનું મુખ પહોળું કર્યું છે એક યોજન મુખ પહોળું કર્યું એટલે કેટલું 4 ગાવ આમ મૂળ હું માનું છું ત્યાં સુધી મને સમજણ છે ત્યાં સુધી એક યોજન એટલે 12 કિલોમીટર થયું 12 કિલોમીટર પોતાનું મુખ પહોળું કર્યું છે જોજન મુખ તે હનુમાનજી મહારાજની સામે પોતાનું મુખ પહોળું કર્યું એટલે હનુમાનજી મહારાજને થયું કે આ રાક્ષસી જીવ છે હવે આની સાથે મારે પણ દેહ વિરાટ કરવો પડશે મારી શક્તિ પણ એને બતાવવી પડશે એટલે આગળની ચોપાઈમાં લખાણો કપિતન કિન હદુ ગુણ વિસ્તારા જોજન પરિતે બદન પસારા કપિતન કિન હોતું ગુણ વિસ્તારા હનુમાનજી મહારાજ ડબલ થયા છે 2 યોજન થયા છે અને આગળ સોર જોજન મુખ તે થયો રત પવન સુન ભક્તિ સમયો પછી સુરસા 4 થઈ હનુમાનજી મહારાજ 8 થયા પછી 8 થયા એટલે હોળની સામે હનુમાનજી મહારાજ 32 યોજન પોતાનું મુખ પહોળું કર્યું છે અને પછી સુરસા મુંજાણી હનુમાનજી મહારાજ અતિ લઘુ રૂપ લઈ અને એના પેટમાં પ્રવેશ કરીને પાછા બહાર આવી ગયા અને કીધું કે માં હું તારા ઉદરમાં જઈને વી આવ્યો એટલે હવે હું તારો દીકરો કહેવાય હવે તું મને ખાઈ શકીશ નહીં સુરસાએ કીધું કે જાઓ તમારા બળ અને બુદ્ધિને વારી જાઓ આપ રામનું કાર્ય અવશ્ય કરશો અને અહીંયાથી આશીર્વાદ આપી અને આગળ ચાલી છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જસ જસ સુરસા બદન બજાવા દાસ ધૂન કપિ રૂપ દેખાવા જો જગત આનંદ કિન્હા લગ રૂપ પવન સુત લેનહા બદન પેટ પુરિતા હર રાવા વાગા વિદાતા હી સિરુનાવા કોહી સુરન જય લાગી પઠાવા બલ પર ઘોર દેવાવા રામ તાજ સબ કરે હો तुम बल मोती लेखा है आशीष में गई सो हरस चले हनुमान बोलो મંગલ ભવન મંગલ હારી भूत दशरथ बिहारी નિજ સરે કસે જો મહર હઈ माया निधि खगगन जीव जंतु जय गगन उड़ाए जल विलोक जिनके परिछाई कहीं सात संग सोन उड़ाए तेनि विधि सदा गगन जल खाई सोई चल हनुमान कह किन्हा दास भक्त कपि तुरत किन्हा આગળ જાય છે એટલે માયા આવે છે માયા હનુમાનજી મહારાજના પડછાયાને પકડી લે છે અને એક મુષ્ટિકા મારી અને હનુમાનજી મહારાજ સમુદ્રના કિનારે જ્યાં ત્રિકૂટ પર્વત હતો ત્યાં આવીને ઊભા રહ્યા છે ત્રિકૂટ પર્વત ઉપરથી હનુમાનજી મહારાજનું લંકાની દ્રષ્ટિ કરી રહ્યા છે કેવી છે લંકા અને કેવી રીતે મારે આમાં જવું કેવી રીતે પ્રયત્ન કરવો કેવી રીતે પ્રવેશ કરવો એવું હનુમાનજી મહારાજ આગળ વિચારી રહ્યા છે અને આગળ શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम આહી પારી મારુત સુખ ધીરા अधिकार गयो मति धीरा कहाँ जाय देखे मन शोभा जत कंचन हित मधुलोभा आना कर बल फूल सुहाई कुंडली विमल भाई सेल विशाल देखी न्यारे आप पर गाय चले उभय जागे उमान कछु कपि के अधिकाई
પ્રભુ તો તાપ જો ગાય માય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ ગિરિ પર ચડી લંકા નહીં દેખી ન જાય દુર્ગમ સે અતિ ઉત્તમ જલ નિધિ ચહુ ભાષા જગતનો જગત પરમ આગળ તુલસીદાસે મહાત્મા એક છંદની રચના કરી છે. એ છંદમાં લંકા નગરી કેવી છે એનું વર્ણન આપવામાં આવ્યું છે. કર્ણક કોટરી કી તમારી કોઈ સુંદરાય હટ સુબત વિચાર પૂર્વ મુનિ બના ગજબાજ ખચ્ચર નિકાર પંચર રખા બરો ધની કોંગણે રામ જય રામ જય 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 રામ જય રામ જય જય રામ બનવાદો બનવાદિકા સુરે કુંભવાપી સો હરે હર ભાગ સુરગંધર બગન્યા રૂપ મુનિ બનો હરે અવમાન દે અભિસાર સે સ્માને દિગર જય રાના કારણ જાયો દિએ કે જય જગત ભટકોટી નિકટ ધન નગર ચૌદ શિરણ જય તો મહી સમાન સદેવ કરે જગતિ સાચર ભક્તિ की तुलसी रासीन की कथा में है कहे रघुवीर शक्ति रख शरीर जात में है सही तुम्हारे देखी बहु कपि मन की न विचारे अति लघु रूप धरो ऋषि नगर करो पैसा बोलो હનુમાનજી મહારાજે માયાનો વિધ્વંસ કરી લંકાની દ્રષ્ટિ કરી અને પાછો વિચાર કર્યો કે હવે અતિ લઘુ રૂપ કે નાનું એવું રૂપ લઈ અને હું પ્રવેશ કરું. હનુમાનજી મહારાજે મચ્છર જેવડું રૂપ આગળના ચોપાઈથી લીધું છે. મસ્ક સમાન રૂપ કપि ધરી અંતે ચલે ઉસુમેરી નરહરી ભગવાનનું નામ સ્મરણ કરીને હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કર્યો છે અને મચ્છર જેવડું રૂપ લીધું છે. કેવડું રૂપ લીધું? મચ્છર જેવડું. આવું મેં કીધું ને એટલે સુંદરકાંડ પૂરો થયો ને અરવિંદભાઈ. રાણીપમાં સુંદરકાંડ હતો. હવે એક બેન મને આવ્યા, થોડાક સંચલ જીવના લાગ્યા. મને કે મચ્છર જેવડું રૂપ લીધું તો ઓલી મુદ્રિકાનું શું થયું હશે જે રામે આપી હતી? મેં કીધું બેન તમે મને તકલીફમાં નાખ્યો. મને કે હા તમને ખબર તો હોવી જોઈએ ને. મેં થોડીક વાર વિચાર કર્યો અને પછી મને તાત્કાલિક વિચાર આવ્યો. મેં કીધું હવે પાછું તો ભણવાનું નથી થાતું, ભલે જે થાય. ભાઈ મેં કીધું બેન તમે જ કહી દો ને શું થયું છે, મારે ક્યાંક બીજે કહેવા થશે. મને કે ના ના તમારી પાસે મારે જાણવું છે. મેં કીધું મચ્છર જેવડું રૂપ લીધું છે અને હનુમાન ચાલીસામાં જોઉં તો એવું આવે છે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી. મેં કીધું વીટી કદાચ રામને એવડી હોય, આનથી મોટી હોય, સાઈઝ તો આપણને ખબર ન હોય, પણ મેં કીધું એ પોતાના મુખમાં મૂકી હતી આવું મને ખબર છે. મને કે પણ રૂપ મચ્છરનું લીધું વીટીનું શું થયું છે? પછી મને તાત્કાલિક વિચાર આવી ગયો. મેં કીધું 16 યોજન મુખ તે થયું તુરંત પવન સુદ 32 થયું કે 16 યોજન પોતાનું મુખ પોળું કર્યું. હનુમાનજી મહારાજ 32 યોજન ત્યાંથી એને જે ઘરેણા પહેર્યા છે, એને જે વસ્ત્રો પહેર્યા છે, આભૂષણ તો શું થયું છે? અને બેન મૂંઝાણા કે મહારાજે ભારે કરી છે. મને કે આવું એ બધું તમે જ કહી દો. મેં બેન ફક્ત પ્રહલાદને એના બાપા હિરણ્યકશ્યપે એમ કીધું ને કે આ લોટાનો થાંભલો છે એમાં તારો નારાયણ છે. બોલે હા. એને તો ખાલી કીડીયું જ લાગતી હતી, હળગતો થાંભલો નહોતો લાગતો, કારણ કે એને ભરોસો હતો. અને બધ ભરી લીધી ને એમાંથી નૃસિંહનું પ્રાગટ્ય થયું હતું. રામચરિતમાનસમાં સમુદ્રની સુરસાની બધી વાતો આવે છે. આને વિશ્વાસથી સંભળાય અને આનું ભજન કરાય, આમાં બહુ ઊંડું ઉતરાય નહીં. મને કે હા એ વાતે ખરી, પણ તોય કાંઈક તો થયું છે ને. મેં કીધું મચ્છર આપણને કરડી જાય તો લોહી કેવડું થઈ જાય એના મુખમાં, એવડી વીંટી થઈ ગઈ હોય. જો વસ્ત્રો આભૂષણ વધ્યા હશે ને, મેં કીધું કાંઈ ફાટી તો ન ગયા હોય, હાર પહેરવાથી કે આમ તૂટી જ ન ગયો હોય 32 યોજન ત્યાં. મને કે હા તો એમ રાખો. એટલે આ શ્રદ્ધા અને વિશ્વાસ અને તુલસીદાસજી મહાત્માએ જે મનમાં સંકલ્પ આવ્યા, રામજીનું જે ચરિતમાનસ લખ્યું છે, આ શુદ્ધિ કરાવવા માટે ભગવાનની સાથે માણસ જોડાયેલો રહે, આટલે સંતો ઋષિ મુનિઓએ આ ભજનો કીર્તનો બધું લખ્યું, જેનાથી માણસની દ્રષ્ટિ ભગવાન તરફ રહે. આવું મેં બેનને સમજાવ્યું. એટલે પૂરું થાય પછી એવું ન કહેતા કે મુદ્રિકાનો શું થયું. એટલે આપણે એમાં વિશ્વાસ રાખી અને આ ભવસાગર મેં તરી જવાય. 80-90 વર્ષની ઉંમર હોય, પિતાની દેવાય રામ 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 કરી. બરોબર ને? એટલે મચ્છર જેવડું રૂપ લઈ અને હનુમાનજી મહારાજ હવે લંકામાં પ્રવેશ કરે છે. અને આગળ લંકીની રાક્ષસી મળે છે. नाम लंकिनी एक निसिच रे સરસીમાં મીઠી ગળી जाने नहीं मरम सत मोरा મોરા હાથ હાલ વિચોલા લંકીની મળે છે લંકાના દ્વાર ઉપર. એટલે કહે છે કે મારો આહાર ચોરાઈને તું ક્યાં જાશો? હું તને જવા દઉં નહીં. હવે 3 વિઘ્નો પાર કર્યા. હનુમાનજી મહારાજનો મગજ હવે જાય છે. એક જ મુષ્ટિકા મારી એટલે લખાણું કે मुठिका एक महाकवि हाजी रुधिर એક મુષ્ટિકા મારી એટલે લોહીની ઉલટી થવા લાગી ને પાછી ઊભી થઈ.
રુધિર ભમત ધરણી ટનમની. અને ફરીને આગળની ચોપાઈમાં ઊભી થાય છે એવું બતાવે છે તુલસીદાસજી મહાત્મા. પોલી સંભારી કોઠી સોલંકા સોરી કાની કર દિનેશ શંકા વંદન કરવા લાગી અને કહે છે जब रावण ही ब्रह्म वर्दिनहा વિરંચિક હા મોહિ ચિન્હા ત્યારે રાવણને બ્રહ્માજીએ વરદાન આપ્યું ત્યારે ચલત વિરંચિક હા મોહિ ચિન્હા કે મને પણ કહેતા ગયા હતા કે હે લંકિની विकल होश ते कभी कह मारे બજાન સે કિસી કર સંગા જ્યારે મને કોઈ વાનર મારે ત્યારે સમજી લેજો કે હવે લંકાનો નાશ છે. અને આ વાત અહીંયા લંકિનીને યાદ આવી ગઈ અને પછી ઊભી થઈ. तात मोर यति पुण्य बहुता રામ કર દૂતા એ વાનરરાજ હનુમાન મને રામ તો નહીં મળે પણ તમને મળ્યા એટલે મને રામદૂતના દર્શન થયા. તોય હું મારી જિંદગીને અહો ભાગ્ય માનું છું કે મને રામ ન મળ્યા પણ રામદૂત મળ્યા છે. હવે મારો ઉદ્ધાર કરતા જાઓ અને હું તમને અહીંયાથી જવાની રજા આપું છું. અને આગળ હાથ સ્વર ગયા પબારે કે સુખા કાર્ય તુલાય કયા કે તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સદસંગ બોલો અને ભવનય મંગલહારી હવે લંકીની રાક્ષસી હનુમાનજી મહારાજને બોધ આપે છે. ઈ સાંભળવા જેવો છે અને આપણે જીવનમાં ઉતારવો જેવો છે. મૂળ મોરારી બાપુની જૂની ચોપાઈઓમાં એ ચોપાઈનું આપણે ગાન કરીએ. અરે કભી શ્રીનગર કી જય સબકા ઘર હૃદય રાખે કૌશલપુર રાજા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વિસિનગર કી જય સબ કાજુ રાધિ કૌશલપુર રાજા એ હનુમાન પ્રભિષેનગરમાં તમે પ્રવેશ કરો પણ હૃદયમાં શું રાખજો? રઘુનાથજીનું સ્મરણ રાખજો. ભગવાન રામને તમે યાદ કરતા કરતા નગરમાં પ્રવેશ કરો. રાક્ષસી મૂળ એમ કહેવા માંગે છે કે કોઈ પણ એવી કાર્યની શરૂઆત કરવી હોય, સારું કાર્ય કરવું હોય કે મોડું કાર્ય કરવું હોય, ભગવાનના નામથી ભગવાનને યાદ કરી અને આપણા કાર્યની શરૂઆત કરવી જોઈએ. આવું આ લંકીની કહે છે. આગળ ગરુલ સિતારી પુકાર હે બેતાઈ ગોપદ સિંધુ નલ સિતલાહી ગરુડ સમે રુણીન સમતાઈ રામ કૃપા કરી સિદ્ધવા જાહી અતિલ ગુરુ પધરે હનુમાના નગર સુખી ભગવાના મંદિર મંદિર બંકર શોધા. એકે જગા અગણિત જોધા અહીંયા તુલસીદાસજી મહાત્માએ લંકાના જે ઘરો હતા ને એને મંદિર શબ્દ વાપર્યો છે. કારણ કે જે જગ્યાએ હનુમાનજી મહારાજ ગયા હોય એને પછી ઘર ન કહેવાય. શું થઈ જાય? મંદિર બની જાય. એટલે મંદિર મંદિર પ્રતિકર શોધા દેખે જहाँ તો અગ્નિ યોદ્ધા. અનેક યોદ્ધાઓને જોવે છે પણ ક્યાંય જાનકી દેખાતા નથી. પછી જ્યાં રાવણ સૂતો છે ત્યાં જાય છે. ગયબુદ સાનન મંદિર માહી લખઈ જાગ સમાની શયન કિએ દેખા કપિ તેહી મંદિર મહુનદ દિખે રાવણને સૂતો જોયો છે માં જાનકી દેખાતા નથી અને આગળ હાલે છે. પવન એક પુનિ દેખ સુહાવા મંદિર તહ ભિન્ન બનાવા આવા યુધ અંકિત ગૃહ શોભા વર્ણિન જાઈ નવ તુલસી કા બુંદ તહ દેખે હરસ કપિયા બોલો મંગલ ભાવન અમંગલહારી નમો શુભ સરસ નિર બિહારી દત્તા નિજ શરણ કર નિવાસા ઇહા કહા સત્સન કર પાસા અનબહુ દર્ગ કરે કપિલાકા એની સમય વિભૂષણ એ જા હનુમાનજી મહારાજ વિભીષણજીના ઘર પાસે આવ્યા છે અને હનુમાનજી મહારાજને થયું કે લંકા નગર કર નિવાસા ઇહા કહા સજ્જન કર વાસા. ત્યાં લંકા નગરી રાક્ષસોની છે પણ અહીંયા એક સજ્જનનું ઘર ક્યાંથી? વિભીષણજીના ઘરમાં. કારણ કે વિભીષણ છે ને એ વિષ્ણુનો ઉપાસક હતો. ભગવાન વિષ્ણુની પૂજા કરતા. એ પૂજા દરમિયાન પોતાના આંગણામાં તુલસીનો ક્યારો છે, દીપક પ્રાગટ્ય થયું છે. દિવાલો ઉપર ધનુષ્ય બાણ અંકિત સુંદર અક્ષરો દોર્યા છે. અને જ હનુમાનજી મહારાજને વિચાર આવ્યો હવે અહીંયા કોઈ સજ્જનનું ઘર લાગે છે, કોઈ સંત પુરુષ અહીંયા રહેતો લાગે છે. એવું જાણીએ હનુમાનજી મહારાજ રામ નામનું સમીરણ કરતા કરતા વિભીષણજીની પાસે જાય છે. રામ રામ તે સુમિરન કિનવા સજ્જન ચિન્હ કૈસન હઠે કરઉ પૈચાની સાધુ ગોવિંદ વિકાર જહાની ચિત્ર રૂપ ધરી બચન સુમાય વિભીષણ ઉદ્ધારે કાઈ પર નામ પૂછી કુછ લાઈ વિપ્ર કહો નિજ કથા બુજાઈ કી તુમ્હારી ના સજ મહ કોઈ મોરે હૃદય પ્રિયતિ હોઈ કી તુમ રામ દીન અનુરાગી આયુ મોહિત રન બડભાઈ વચ્ચે પરિચય થશે પછી કહે છે કે તમે કોઈ રામદૂત છો, બોલે તમે કોઈ સંત પરમ હિત મને લાગો છો. બ્રાહ્મણનું રૂપ લઈ હનુમાનજી મહારાજ આવ્યા, બંનેની વચ્ચે પરિચય થયો અને પછી તબ હનુમંત કહે સબે રામ કથા નિજ નામ સુનત જુગલ તન પુર ગમન મકર સુમિર ગુણ ગાય મંગલ ભવનય મંગલહારી નમો શુભ સરસ નિર
હે હનુમાન જેમ 32 દાંતની વચ્ચે જીભ રહે એવી રીતે હું આ નગરમાં રહું છું, મારો કંઈક ઉદ્ધાર કરો. અને અબ મોહી ભા ભરોસો હનુમંતા કે હે હનુમાન હવે મને મળ્યા તો હવે મને ભરોસો છે કે બીનું હરી કૃપા મિલઈ નહીં શકતા. હરિની કૃપા વગર ક્યારે સંતની દ્રષ્ટિ પડતી નથી અને આશીર્વાદ મળતા નથી, સંત પોતે મળતા નથી. આવું વિભીષણજી મહારાજ કહે છે. પછી હનુમાનજી મહારાજ આગળ કહે છે, જો રઘુવીર અનુગ્રહ વિનહારો મોહિત સુમતિ દિનઃ રૂપવો ચિત્ત કે રીતિ કરે સદા સેવક મુદ પ્રીતિ આ કવન મે પરમ કુલીના ચંદ્ર કવિ દિનીના દાખલે જો નામ હમારા. મહારાજ કહે છે કે હે હનુમાન મારો કંઈક ઉદ્ધાર કરો. હનુમાનજી મહારાજ કહે છે કે કપિ સંચલ સબ હી વિધિહીના, કે હું તો કપિ સંચલ જીવ છું, વાનર છું. રામજીની કૃપાથી મારા કાર્યો થઈ રહ્યા છે, રામજીની કૃપાથી હું અહીંયા સુધી પહોંચ્યો છું. બાકી પ્રાત લઈ જો નામ હમારા તેહી દિન તાહી ન મિલે આહારા, કે હું વાનર છું, હવારમાં જો અમારું કોઈ નામ લઈ લે ને તો એનો આખો દિવસ આહાર ન મળે. આટલી વિનમ્રતા છે હનુમાનજી મહારાજની. વિભીષણજીને કહે છે આવો કે પ્રાપ્ત લઈ જો નામ હમારા તેહી દિન તાહી મિલે આહારા. પણ વિભીષણજી असले अदब सखा सुनो मोहू पर रघुबीर की कृपा सुमिर गुण भरे बिलोचन नीर मकर भवन अमंगल हारी રસનજીર બિહારી जात कहू रस स्वामी विचारी કાલ ન હોય ગુહારી यही विधि कहत राम गुण गामा આવા અનિવાર્ય વિશ્રામા वही सब कथा विभीषण कहे જય ગિરિજન કછુતા રહે तब हनुमंत कहा सुदुराता જય ગિરિજન જાનકી માતા जगत विभीषण सकल सुनाई ચલ પવન સુત વિરાજ કરાઈ हरिश्वरी रूप गयम पुनि कहवा વન શોક સીતા રહ જાવા देख बनाई मौकिन प्रणामा દેવજી વિધિ જાત નિશી જાવા पुरुषोत्तम शीस जटावी कवेली. હનુમાનજી મહારાજ વિભીષણજીની સાથે બધો સંવાદ કરે છે અને પછી કહે છે કે હવે મને મારી માં જાનકી ક્યાં છે એ બતાવો. પછી અશોક વાટિકાનો રસ્તો બતાવે છે હનુમાનજી મહારાજને. પછી હનુમાનજી મહારાજ જ્યાં જાનકી છે ત્યાં આવ્યા છે અને માં જાનકીના દર્શન કરે છે અને રૂપ કેવડું લીધેલું છે, મચ્છર જેવડું. અને માં જાનકી છે એ કૃષ્ણનું શીશ જટા એક મેની પોતાના કેશ છે એ જટા સમીપ થઈ ગયા છે અને પોતાની દ્રષ્ટિ પોતાના ચરણોમાં રાખી અને રામજીનું ભજન કરે છે. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હવે મારે જાવું કઈ રીતે ત્યાં. અને હનુમાનજી મહારાજ વિચાર કરતાની સાથે વૃક્ષની ઉપર મચ્છર જેવડું રૂપ હતું એટલે પોતાની પાન ઉપર બિરાજમાન થયા છે. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હવે મારી સામે પ્રગટ કઈ રીતે થાવ. મુદ્રિકા દ્વારા સંદેશ આપવામાં આવેલ. નિજ પદ નયન દિયે મને રામ પદ કમલ પ્રીત પરમ જોગી બાપવન સુત દેવી જાનકી દીદી બોલો મંગલ ભવન અમંગલ હારી. સરસજીર બિહારી હનુમાનજી મહારાજ માં જાનકીને જોઈ ખૂબ દુઃખી થાય છે. પોતાના દેહમાં સ્વાંતના રાખી અને હનુમાનજી મહારાજ વૃક્ષની ઉપર બિરાજમાન થયા છે. આવો પહોંચે બાબા પધારો. તરુ પલ્લવ મહુરહા લુકાઈ કરે વિચાર કરો કાવાઈ એહી અવસર રાવણ કહ્યાવા. સંગ નારી બહુ કે બનાવા વિચાર કરે કે માં જાનકીની પાસે જાવ કઈ રીતે. એવા સમયમાં રાવણ ત્યાં આવે છે ને અહીંયા રાવણનું પ્રાગટ્ય થાય છે. બહુવિધિ ખલસી તહી સમજાવા સાવધાન ભય ભેદ દિખાવા કહ રાવણ સુન સુમુખ સયાવે અંધો દરિયારી સફરાની તબ ખંજરી કારાવ પન મોરા. એક બાર ભીત તુમ મોરા રાવણ કહે છે કે મારી મંદોદરી જેવી રાણી તારી આજ્ઞાનું પાલન કરશે પણ એક બાર વિલોકમાં મોરા, કે તું મારી સામે તો એકવાર જો. આ ચોપાઈ ઉપરથી મને એવું લાગે છે જ્યારથી રાવણ માં જાનકીનું હરણ કરીને લાવ્યો છે ને ત્યારથી એક પણ વાર આ જાનકીએ રાવણની સામે નથી જોયું. એટલે અહીંયા લખાણું છે કે એક બાર વિલોકમાં મોરા, કે તું મારી સામે એકવાર જો. અને ત્યારે માં જાનકી છે એ કહે છે જળધરી ઓટ કહત પાઈ તેહી સુન દસ મુખ કબૌત પ્રભાસા કબૌત આસમાન સમુદ્ર સહજ જાનકી નહીં રઘુવીર માનકી જોતે હરિ આગે કોઈ અદબ લાન કોઈ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ આપો ઇસ દેખ ભોત સમ રામ હિ ભાનુ સમાન. કરું સમજન સુની કાઢીએ બોલા અત કિસિયા રાવણે જેમ કીધું કે એકવાર માની સામે જો, ત્યારે માં જાનકીએ તૃણ ધરી ઓઢ કહત ભઈ ગઈ. ધરો ખેંચી છે અને એને કીધું કે તું તો મારે તણખલાની સમાન છો રાવણ, તારી સામે મારી દ્રષ્ટિ ન થાય.
અને જો માં એની સામે દ્રષ્ટિ કરે ને તો રાવણ ત્યાં ઊભો પણ ન રહી શકે, આટલી તેજ દ્રષ્ટિ હોય જાનકીની. અને કીધું કે આપો હિ સૂર્ય ખગોત સમ, રામ હિ ભાનુ સમાન, કે મારો રામ તો સૂર્ય સમાન છે, ભાનુ સમાન રામને કીધો. અને પછી રાવણ થી રેવાયું નહીં હો, આગળ બોલ્યો છે રાવણ, મંગલ ભવનય મંગલ હારી સીતા એ તુમ અપમાના, એ સીતા તે મારું અપમાન કર્યું છે, કતહુ તીર તવ શિર ફૂટીને કપાના, કે હું હમણાં જ તારું શિર કાપી નાખું છું. આમ તલવાર જ્યાં કહેશે ત્યાં મંદોદરીને ભગવાન રામે આશીર્વાદ આપ્યો કે હવે તારા રાવણને પાછો વાળજે, નહીંતર મારો હનુમાન બેઠો છે કાંઈ જેમ તેમ નહીં. હનુમાનજી મહારાજ ફક્ત ધ્રુજે છે હો. હનુમાનજી મહારાજને વિચાર આવ્યો, જો રાવણ એક ડગલું માંડે ને તો ભલે જાંબવંતીની આજ્ઞા નથી, આખરે રાવણને આખો ઉપાડવું અહીંથી. રામ તો કાર્ય કરતા કરે પણ હું અહીંયા પૂરું કરી નાખું. હનુમાનજી મહારાજને જાંબવંતીએ ના પાડી છે, પણ છતાંય હનુમાનજી કે આ જોવાતું નથી અને મંદોદરી સમજાવે છે. અને આગળ તાહિત સપતિ માન મહાદેશ શ્યામ સરોજ નામ સમ સુંદર ભુજ કરિકર સમન સમંદર શોભુજ કંઠ કવય સિગોરા સુંદર સકવાન તન મોરા ચંદ્રહાસ ધર્મ પરિતાપ વીરમાનલ સંજાત શીતલ દિશિત મહતિ બર ધારા સીતા ધર્મ મધુ કવારા સુનત વચન પુનિ માન ભાવા मैं तनया कही दी बुझावा ऐसी सकल निधि सरणी बोलाई जय बहु विदिता सौदाई आस दिवस बहु कहा नवाना ओ मैं मार पिता निरुपाना. રાવણ જતા જતા જાનકીને મારવાની અવધિ આપતો ગયો છો. છેલ્લા દુહામાં માસ દિવસમાં હું કહા ન માના તો મેં મારી કાઢી રૂપા. એક મહિનામાં જો મારી વાતને નહીં માને તો હું તારા પ્રાણને ત્યજી દઈશ. આવું કહી અને પોતાના મહેલ તરફ જાય છે. આ બાજુ રાક્ષસીઓને કહે છે કે તમે હવે સીતાને ત્રાસ આપો, એને સમજાવો. અને આગળ રાક્ષસીઓ સમજાવવાનો પ્રયત્ન કરે છે. પવન ગય ઉદસ કંધર ઇહા વિકાસ ને પ્રોજ શ્રી રાસ દેખાવહી હરિ રૂપ બહુ બોલો મંગલ ભવનય મંગલ હારી નમો વચન નિરવિહારી ત્રીજટા નામ રાક્ષસી એકા રામ શરણ પુન વિવેકા. ત્રીજટા એક રાક્ષસી હતી અને રામના ચરણોમાં બહુ વિવેક હતો, બહુ પ્રેમ હતો. અને ત્રીજટા પોતાના સપનેની વાત કરે છે. આ સપનેની વાત પહેલા હનુમાનજી મહારાજને લંકા સળગાવવાનો વિચાર હતો નહીં. આ સપનેની વાત ત્રીજટા કરે છે, હનુમાનજી મહારાજ સાંભળે છે. હનુમાનજી મહારાજને વિચાર આવ્યો કે મંદોદરીને ભગવાને આશીર્વાદ આપ્યો હશે એટલે રાવણ મારવા આવી ન શક્યો મારી જાનકીને. હવે પોતાના ત્રીજટાના સપનાની વાત હનુમાનજી મહારાજ સાંભળે છે અને કહે છે કે આ પ્રભુની કૃપાથી બધું થઈ રહ્યું છે. ત્રીજટા આદોહામાં પોતાના સપનાની વાત કરે છે. શું કે શબ્દો બોલી સુનાય છે સપના જૈસે કરું સપના સપને બાનર લંકા જારે જાદુ રાન સેના સભાઈ આરુડ નગન દસ સીસા હોને તીર સંત બુધ વિસા એક વિધિ ચોદસ કે દિસ જાઈ રામ વિભીષણ પાઈ નગર ફેર રઘુવીર દોહાઈ સીતા બોને પઠાઈ યા સપના में जाऊं आई और सत गए निजाई अशुभ जग तुनि ते सब डरे ત્રીજટા પોતાના સપનાની વાત કરે છે અને કહે છે કે મને સપનામાં એક વાનર આવ્યો, આખી લંકાને સળગાવી નાખી, રાવણને આખા નગરમાં ફેરવવામાં આવ્યો મુંડન કરી. અને લંકાનું જે રાજ હતું એ વિભીષણજીને આપવામાં આવ્યું છે. આવું મને સપનું આવ્યું છે. હનુમાનજી મહારાજ સાંભળે છે અને જ્યાં સપનાની વાત કરતી હતી ત્યાં બધા ડરવા લાગ્યા છે. બધી રાક્ષસીઓ ડરવા લાગી અને જાનકીના ચરણોમાં મળવા લાગી છે. આ લખાણું કે જનક સુધઈ ચરણની પડી, જાનકીના ચરણોમાં પડીને કહે છે કે હે માં હવે અમારા ઉપર કૃપા કરો. અને પછી जब तह गई सकल तब सीता कर मन सोच मास दिवस बीते मोहि मारी शिखर कोच मंगल भवन मंगल हारी रोज दशरथ जन बिहारी. ત્યાં બધી રાક્ષસીઓ જાય છે કે હનુમાનજી મહારાજ ઉપર બેઠા બેઠા કીધું ત્રીજટા તું ખાલી ઘરે જઈને આરામ કર ને એટલે તરત તારું સપનું સાચું. 3-4 દિવસની વાત હું જોવાનો નથી. રાવણ ગયો, ત્રીજટા ગઈ અને આ બાજુ માં જાનકી છે એ વૃક્ષની નીચે બેઠા છે ને એને તો ખબર નથી હનુમાનજી આવ્યા છે. એટલે એ વિચાર કરે છે માસ દિવસ બોલી તે મોહી મારે નીચે સરપોશ કે આ ત્રીજટા તો સપનાની વાત કરે પણ એક મહિનામાં તો રાવણ મને મારી નાખશે. આવું પોતાના મનમાં વિચાર કરી રહ્યા હતા. આગળ मंगल भवनय मंगल हारी त्रिजटा सन बोली कर जोरी सजो देह करुणे की उपारी ત્રીજટાને કહે છે હે ત્રીજટા માં તું
સમઘનિતે મોરી કે હે માં તું મારી માં સમાન છો આ વિપત્તિના સમયમાં તું જ મારી સાચી સંગીની છો અને અહીંયા તું એક મારું એક કાર્ય કર કે તજો દેહ કરું બેગી ઉપાય કે હું મારા દેહને તજી કોઈ એવો કંઈક ઉપાય કર તું સે હું વીરું હવે સહી નહીં જાય કે હવે મારાથી દુઃખ સહન નથી થતું પછી માં જાનકી શબ્દો બોલ્યા છે અનિકાઠ રચુ સીતા બનાવી હે માં અહીંયા એક સીતા બનાવો અને હું એની ઉપર બેસી જાઉં ને પછી તું એ સીતાને સળગાવી દો અને હનુમાનજી મહારાજ આ વાતને સાંભળી રહ્યા છે આગળ સત્ય કરઈ મમ પ્રીતિ સયારી સુતો સોણ સોલ સમમાની સુનત વચન પર કહી સમજાય સી અગુણ આપ સુનારે શિક્ષિત અદન પેલે સુનો સુખવારી અસને સોન જમવન સિધારી કાસી દાદી પ્રાપ્તિ કુલા નૈન ભાવ કતિ નસોલા એ જે લાગે છે કે અહીંયા એક અંગર કો મળે એમ નથી આ રાવણનો રાજ છે માં હું આ કાર્યને કઈ રીતે કરી શકું અને આગળ અવનિન આવત એક અવતારા શ્રી રામ જય રામ પાવક પૈસા સિકવદન યાગી ગુણગારા સુને વિનય મમ વિકમ અશોકા સત્યતામ તરુમ હરજોકા દૂતન કિસમય અનલ સબાના દેહ અગ્નિ જન કરે વિતાના દેવી પરમ વિરહ તુલસીતા સોચન કપી કલમ સમપ્રીતા જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અતિ કરી હૃદય વિકાર દિનહિ મુદ્રિકા ડારિત વૈ જનો શોક અંગા દિન હર સિપુર ગયે ભવને મંગલ હારી જાનકી વિચારમાં પડ્યા છે કે હું મારા પ્રાણને કઈ રીતે જીવી દઉં ત્રિજટા છે એ સાંત્વના આપે છે માં થોડાક શાંત થાય છે અને પછી કભી કરી હૃદય વિચાર દિન હમ મુદ્રિકા ડારિત જન અશોક અંગાર દિન હે હર્ષ કોટિકા ગયે મુદ્રિકા છે એ હનુમાનજી મહારાજને સમય મળ્યો એટલે નીચે ફેંકી છે માં જાનકીની દ્રષ્ટિ એના ઉપર પડી છે અને માં જાનકીને વિચાર આવે કે આ મુદ્રિકા અંગરખાની સમાન લાગી રહી છે હાથમાં લીધી છે અને પછી માં જાનકી મુદ્રિકાને જોવે છે મંગલ ભવનય મંગલ હારી બિહારી તબ દેખી મુદ્રિકા મનોહર રામ નામ મનોહર મુદ્રિકાને જોઈ રામનું નામ લખ્યું છે આગળ ચકિત ચિતવ મદરે પહેચાની મુદ્રિકાને ઓળખી તો ખરા પણ હર્ષ આનંદ પણ થયો છે અને મનમાં સંદેહ છે કે આ મુદ્રિકા મેં રામને પહેરાવેલી એ જ મુદ્રિકા લાગે છે પણ આ મુદ્રિકા આવી કઈ રીતે અને હૃદય પોતાનું અકળાવા લાગ્યું છે અને પછી આગળ કહે છે જીતી કો સકઈ અજય રઘુરાયા માયા તેરી સિરતિ નહીં જાઈ જાને કોઈ અજય રઘુરાયા કોઈ જીતી ન શકે આ તો રઘુવીરની મુદ્રિકા છે જે મહેનત કરે માયાથી આની રચના પણ ન થઈ શકે પણ આ મુદ્રિકા આવી કઈ રીતે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સીતા મન વિચાર કરે નાના મધુર વચન બોલ્યો હનુમાન સીતા મનમાં વિચાર કરે છે કે આ મુદ્રિકા આવી કઈ રીતે અને અહીંયા લાવ્યો કોણ એ વાત સમજાતી નથી આવું માં જાનકી વિચાર કરી રહ્યા છે સીતા મન વિચાર કરે નાના મધુર વચન બોલે હનુમાન હનુમાનજી મહારાજને થયું કે માં જાનકી આ મુદ્રિકાને ઓળખી શક્યા નથી એટલે હનુમાનજી મહારાજે મધુર વચન બોલે હનુમાન મધુર વચન બોલવા લાગ્યા છે હું તો એમ કહું છું કે પહેલી રામકથાની શરૂઆત રાવણના નગરમાંથી અશોક વાટિકામાંથી રામજીનું સ્મરણ કરતાની સાથે હનુમાનજી મહારાજ માં જાનકીને સંભળાવે છે ઓ કહેતે સુનતે આવે કહેતે સુનતે આવે અખિયો में पानी राम कहानी सुनो रे राम कहानी श्री राम जय राम जय जय राम 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 दशरथ के राज दुलारे कौशल्या के आंखों के तारे ओ दशरथ के राज दुलारे कौशल्या के आंखों के तारे वे सूर्य वंश के सूरज वे रघुकुल के मुझियारे राजीवन ने बोले
मुझ भरवारी कहानी सुनो रे राम कहानी श्री राम जय राम जय जय राम 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 रामचंद्र गुण वर्णे लागा सीता दुख भागा રામજીનું જ્યાં સ્મરણ કરવા લાગ્યા તો સીતા કર દુઃખ ભાગા સીતાનું દુઃખ થોડું હળવું થયું છે અને વિચાર કરે છે કે હવે મને આ રામ નામ કોણ સંભળાવી રહ્યું છે અને માં જાનકી રામ નામને શ્રવણ કરવા લાગ્યા છે એક મને એક ચિંતે રામનું નામ સાંભળી રહ્યા છે અને આગળ ચોપાઈ લખાણી સુનતઈ सीता कर दुख भागा लागी सुने श्रवण मन लाई आगो के सब कथा सुनाई श्रवणामृत ने कथा सुहाई कहियो ककट हो दिन भाई श्री राम जय जय राम श्री राम जय जय राम એ રામનું નામ સાંભળતા સાંભળતા માએ કીધું કે હે અહીંયા મને કોણ સંભળાવી રહ્યું છે રામ નામ ક્યાં છો મારી સામે પ્રગટ થાવ ને ત્યારે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય માં જાનકીની સામે પહેલી વાર અહીંયા સુંદરકાંડમાં થાય છે तब हनुमंत निकट चली गयो फिर देखी मई समय भयो श्री राम जय जय राम श्री राम जय जय राम હનુમાનજી મહારાજ માં જાનકીને ઓળખ આપે છે राम दूत में मातु जानकी सत्य समत करुणा निधान હે માં હું રામદૂત સત્ય સંપત કરુણા નિધાન કે હું રામનો દૂત છું કરુણા નિધાનની સોગંદ ખાઉં છું કરુણા નિધાનની સોગંદ ખાધી અને માને વિશ્વાસ આવ્યો છે પણ છતાંય થોડાક ડરે છે કારણ કે માયાવી નગરીમાં હતા ને રાક્ષસોના નગરમાં હતા અને આગળ यह मुद्री का मातु मेरा श्री राम तुम्हारे किसानी दरबार ही संग कहु कैसे सामने संगति जैसे કે આ મુદ્રિકા મને રામે આપી છે તમને ખૂબ યાદ કરી અને આ મુદ્રિકા આપી છે આ મેં આપી છે માં રામે મારી પાસે મોકલાવી છે અને પછી માં જાનકી કહેશે કે નર બાનર ઈ સંગ કહું કહેશે કે નર અને વાનરનો સંગ કેવી રીતે થયો આ મને વાત સમજાવો અને કઈ કથા ભાઈ સંગતિ છે પછી બધા કથાનો વૃતાંત સમજાવો છે અને આગળ કવિ કે વચન સપેન સુની ઉપજા મન વિશ્વાસ જાના મન કમ બચનયો પાસે સુકરતા मंगल भवन मंगल हारी नमो सरस्वती जिन बिहारी हरि जन जानी प्रीति अधिकारी सजन नयन कुल पावनि पारी उड़ विरह जल में हनुमाना भयो गान मो कहु जन जाना अब कहु कुशल जाऊ बलिहारी अनुदंडन कछ भवन खरारी ओ बल चित कृपाल रघुराई पुराई सहन पानी सेवक सुखदायक बहु जुल कर विनायक कबहु नयन मम शीतल दाता होए श्याम मुदगाता वचन आवायन भरनारी नाथ हो निपट विसारी देखी परम बिरहा कुल सीता भोला जगत वचन विनीता भाग कुशल प्रभु निज सवैता दुर्ग दुखी कृपान प्रीता जन जननी मानव जियोना ले राम के दूना रघुपति कर संदेश यवै सुर जननी धरि धीरे असकल कपि गद भयो भरे विलोचन मीरे मंगल भवन मंगल हारी नमो सरस्वती जिन बिहारी कहे राम की योग तब सीता हो सकल भय परिता अवतर किसलय मन हुसानो कालन सा समन्ति ससिवानो कुबलय विपिन पुष्ट बलि सरिसा भानु सकल तेन जन बलिसा देहि जगहे करत देखी राम श्वास समन विद समीरा हे उदित जुट करते होई हरि कहो यह जान न कोई तत्व प्रेम कर्म मन तोरा जानत प्रिया एक मन मोरा सो बलि सदा रहत तोहि पाई नाम देखी रसोई नहीं माई प्रभु सदेशी सुरत देहि अगन नय मदन सुधि नहीं देहि कहन हृदय धीर करुणाता गुरु राम सेवक सुखदाता गुर मानहु रघु प्रभु प्रभुताई सुनि मम वचन कहु कदराई निश्चल कर पतंग समय रघुपति मानुसारो जननी हृदय विगल धरे सादर जानो मंगल भवन मंगल हारी नमो सरस्वती जिन बिहारी जो रघुवीर होति सिद्धि पाई करते महीने पुर पुराई क्या भगवान में मिली जानकी अमरूद पूजा जानकी अब ही मातु में जाऊं दबाई प्रभु आए सुनि राम दुआई पशुपति वस जननी कर धीरा जन सहित हरे ही रघुवीरा अति शर्माहि मोहि नहीं जय ही त्रिपुर नारद आदि सुख है ऐसे कवि सब तो भी समाना राम गान जीवन बलवाना मोरे हृदय परम संदेहा कवि कवि निज देहा कर खोजना कर श्री राम मन भयंकर अति बलवीरा सीता मन भरोस तब भयो
જાનકી કહે છે કે હે હનુમાન, એ વાનરોની સેના લઈ અને મને અહીંયાથી છોડાવશે. આમાં બધા વાનરો તમારા જેવા જ છે કે તમારાથી વિશેષ કોઈ છે? ત્યારે પાછળના આ ચાર દોહામાં કીધું કનક બહુદરાકાર શરીરા સમર ભયંકર અતિ બલબીરા. હનુમાનજી મહારાજે પોતાના દેહને વિરાટ કર્યો. સીતા મન ભરોસે તપ ભયું. હનુમાનજી મહારાજ વિરાટ થયા ત્યારે માં જાનકીને વિશ્વાસ આવ્યો અને કીધું સીતા મન ભરોસે તપ ભયું. પૂર્યું લઘુ રૂપ પવન સુત થઈ ગયું. નાનું એવું પાછું લઘુ રૂપ લીધું છે હનુમાનજી મહારાજે. પછી માં જાનકીને કીધું માં જાનકી, એ વાનરોની સેના તો આવશે, એમાં ઘણા બધા યોદ્ધાઓ છે, એમાં નાનામાં નાનો યોદ્ધા હું છું. આવું માં જાનકીને હનુમાનજી મહારાજે કીધું. અને માં જાનકીને વિચાર આવ્યો કે એમ તમે જો આટલા નાના યોદ્ધા હશો તો બીજા વિશેષ કેવા હશે? અને માં જાનકીને પછી વિશ્વાસ આવ્યો છે. જોજો હનુમાનજી મહારાજ ઘણાને એવું આ ચોપાઈમાં લાગે કે આ તો હનુમાનજી મહારાજનું અભિમાન થયું કે ભાઈ ના, માં જાનકીને પ્રભુનો પ્રતાપ બતાવતા હતા. હનુમાનજી મહારાજ આગળ કહે છે, આગળ આવશે ચોપાઈમાં કે પ્રભુના પ્રતાપથી માં આ બધું થઈ રહ્યું છે, આમાં અમારું કશું છે નહીં. કારણ કે પ્રભુના પ્રતાપથી તો ગરુડને પણ મોક્ષ મળ્યો હતો. આવું હનુમાનજી મહારાજ આગળ કહે છે. સુન માતા સાખામ ગયે નિમલ બુદ્ધિ વિશાલ, પ્રભુ પ્રતાપ દે ગરુડ નહીં થાય પરમ ઉજાલ. ભગવદ ભવદય મંગલ હારી દોહામાં કીધું કે સુન માતા સાખામ ગયે નિમલ બુદ્ધિ વિશાલ. કે માં આમાં અમારું બળ અને બુદ્ધિ વિશાળ નથી, પ્રભુ પ્રતાપ તે ગરુડી ખાઈ પરમ રઘુવ્યાર. કે પ્રભુના પ્રતાપથી ગરુડને પણ ગતિ મળી ગઈ છે. આવું પ્રભુનું રામની કૃપાની દાન છે, એનો આશીર્વાદ અમારા ઉપર છે, એટલે આ બધું કાર્ય થઈ શકે. આગળ મન સંતોષ સુરત કવિવાની આસિફજીને હરા પ્રિય જ્ઞાના કાલ બલ સેવની ધર. હવે હનુમાનજી મહારાજને માં જાનકીએ ચારે યુગમાં અજર અમર રહે એવો આશીર્વાદ અહીંયા પહેલી વાર માં જાનકી આપ્યો છે. અજર અમર ગુણ નિધિ સુત હો આવો તમે અજર અને અમર રહો, રઘુનાથના અનેક કાર્યોને કરશો એવું હું તમને આશીર્વાદ આપું છું. અને હનુમાનજી મહારાજ એક એવો વીર યોદ્ધા જન્મ્યો હતો કે જેણે ભગવાનના કાર્યોને કર્યા છે. બાકી ભક્તો તો આપણે ત્યાં અનેક થઈ ગયા, પણ એના કાર્યો કોને કર્યા છે? ભગવાને કર્યા છે. અને એક આ આંજણીનો જાયો જન્મો એને ભગવાનને પણ ઋણી રાખ્યા છે, રામને પણ એના ઋણે રહેવું પડ્યું. સરસ મજાનું એક ભજન છે, એક પંક્તિમાં યાદ અપાવું. એક જ જન્મનો રે રામને ઋણી રાખ્યા જગતમાં, અજરી જાયો રે રામને રૂણી રાખ્યા જગતમાં. અજરી જાયો રે રામને રૂણી. એક એવો હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું કે જેણે રામને ઋણી રાખ્યા. મૂળ હનુમાનજી મહારાજનો જન્મોત્સવ હમણાં થોડાક સમય પહેલા ગયો. આપણે ત્યાં ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. પણ મૂળ ઉત્સવ સંહિતાના આધારે કાર્તક મહિનાની 14ના દિવસે અમાસની આગલી રાતે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો. કારણ કે સૂર્યને ગ્રહણ કરવા ગયા હતા હનુમાનજી મહારાજ. ગ્રહણ હતું એ દિવસે. હનુમાનજી મહારાજ જ્યારે સૂર્યને ગ્રહણ કરવા ગયા ત્યારે સૂર્યની પાસે રાહુ ઊભો હતો અને રાહુને વિચાર આવ્યો કે આ બીજું કોણ આવ્યું છે. એટલે વિચાર કરશે ને ઇન્દ્રને હનુમાનજી મહારાજની ફરિયાદ કરવા ગયા છે રાહુ મહારાજ, અને કહે છે કે આ મારી સમાન હામું કોણ આવ્યું છે? કેતુ તો નથી આવ્યું ને કઈ બીજા રૂપમાં સૂર્યને ગ્રહણ કરવા માટે હનુમાનજી મહારાજ. કારણ કે સૂર્ય ગ્રહણ એટલે કર્યું અમાસની આગલી રાતે હનુમાનજી મહારાજનો જન્મ મંગળવાર મેષ રાશિમાં હનુમાનજી મહારાજનો જન્મ થયેલો. અને એ દિવસે જો ઉત્સવ સંહિતામાં વાત આપવામાં આવી છે, એમાંનો આ પ્રસંગ હું તમારી સમક્ષ રજૂ કરું છું. હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ હમણાં જ ગયો, એટલે એના અનુસંધાને અહીંયા પ્રાગટ્યની સાથે કહી દો કે રાહુ હનુમાનજી મહારાજની ફરિયાદ કરવા ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્ર મહારાજને કીધું કે સૂર્યને ગ્રહણ કરવા માટે કોઈ બીજો રાહુ આવ્યો હોય એવું મને લાગે છે. ઇન્દ્ર મહારાજે ધનુષ સંધાન કર્યું, હનુમાનજી મહારાજને માર્યું. એ ધનુષ દાઢી ઉપર હનુમાનજી મહારાજને લાગ્યું અને દાઢી જરાક આમ વાંકી થઈ ગઈ, એટલે સંસ્કૃતમાં દાઢીને હનુ કહેવામાં આવે છે. ત્યારથી હનુમાનજી મહારાજનું નામ હનુ પાડવામાં આવ્યું છે. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. કાર્તક મહિનાની 14ના દિવસે અમાસની આગલી રાત્રિ હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ મૂળ આ છે. પણ આપણે ત્યાં ઋષિ મુનિઓની પરંપરા, સનાતન ધર્મની પરંપરાના હિસાબે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે હનુમાનજી મહારાજનો ઉજવવામાં આવે છે. વિશેષ આગળ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. અહીંયા અજર અમર પૂર્ણિમાનો આશીર્વાદ આપ્યો એટલે હનુમાનજી
મહારાજ તો બુદ્ધિ અને બળના તો ખાણ હતા. હનુમાનજી મહારાજને ખબર પડી ગઈ મારા જાનકીએ મને આશીર્વાદ આપી દીધો અજર અમર, હવે મને કોઈ મારી શકે નહીં. હનુમાનજી મહારાજે કીધું કે જામવંતીને ભલે આજ્ઞા નહોતી પણ મને તો સર્ટિફિકેટ મળી ગયું છે અજર અમરનું, હવે કોઈથી દીવાન થતું નથી. ને હનુમાનજી મહારાજે પછી પરાક્રમની શરૂઆત કરી હતી. આગળ करहु बहुत रघुनायक जो हो करहु कृपा करहु कृपा प्रभु अस सुनि काना निर्भर प्रेम मगन हनुमाना बार बार नायसि मन सीता बोला वचन जोड़ी कर दीसा अब पुत बुद्ध भयउ में माता आसुर तम मोह मिट्याता सुनहु बात मोहि अतिशय भूखा राम देख सुंदर मन रूपा સુનહુ માત મોહી લાગી ભૂખા. હનુમાનજી મહારાજને આશીર્વાદ મળી ગયો એટલે હનુમાનજી મહારાજે પહેલો જ ચોખ્ખું આપી દીધું માતાજીના હાથમાં કે માં મને ભૂખ લાગી છે, આ સારા સારા ફળ જોઈ અને મારે ખાવું છે. માં જાનકી કે હું આટલા સમયથી આવી છું, અહીંયા કોઈ ખવડાવવા વાળું છે નહીં, બધાય ખાનારા છે. પણ હનુમાનજી મહારાજને ખબર હતી કે હવે તો હું અમર બની ગયો છું. એટલે હનુમાનજી મહારાજે પછી માં જાનકીને કીધું सुन सुत करहि विपिन रखवारी परम सुत સદની ચરવારી કીધું કે અહીંયા તો અનેક રાક્ષસો છે, અનેક રખેવાળો છે, તને મારશે. અને આગળ હનુમાનજી મહારાજ બોલ્યા तिन कर भय माता मोहि राही સુખ માનો મન માહી તીર્થળ ભાઈ મને તાપ હોય નહીં, જો તું સુખમાં ન હું મન ભાઈ. તમે જો રાજી હો ને તો હવે મને એનો ભય છે નહીં, કારણ કે તમે ભલે મને નથી કહેતા પણ હવે હું અમર બની ગયો છું. આવું હનુમાનજી મહારાજે માની લીધું. આગળ દેખી બુદ્ધિ બલની તું ને કભી કહે જાનકી જાઓ રઘુપતિ ચરણ દયા ધરી તાતો દુર્લભ લખાઓ भवन अवंगल आदि દશરથ નિરવિહારી चले उठाई सिर बैठौ माथा કલ ખાય સિકર તોરે લાગા ફલ ખાય સિંદર તોરે લાગા. માન જાનકીએ કીધું કે જાઓ તમે ખાઓ એનો મને વાંધો નથી, પણ તોડ ફોડ કરતા નહીં, નીચે પડ્યા હોય એ ખાજો. અને આ તો રાક્ષસોનું નગર હતું, અહીંયા કાંઈ નીચે પડ્યું હોય નહીં. માતાજી આજ્ઞા આપી કે તોડતા નહીં, ફળ ઉતારતા નહીં, એમનેમ જે પડ્યું હોય એ ખાજો. અને હનુમાનજી મહારાજે અશોક વાટિકામાં ગયા પણ ફળ ક્યાંય નીચે પડ્યું નથી. પછી હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે માઇક ઉતારવાની તો ના પાડી છે, નીચે કાંઈ પડ્યું નથી, પણ ઝાડવો ડોલાવવાની કાંઈ ના પાડી નથી. ઝાડ પકડીને હલાવવા મળ્યા, ફેરવતા જાય. રાક્ષસો આવ્યા કે આ કોણ આ વાનર આવ્યો છે, અશોક વાટિકાને ઉજાડી રહ્યો છે. બધા મારવા આવે એટલે હનુમાનજી મહારાજ એક હાથે ખાતા જાય, એક હાથે ઝાડુ ફેરવતા હોય એમ ફેરવતા જાય છે. બધા અહીંયા અકળાઈને ગયા પાછા રાવણ પાસે. રાવણે કીધું કે અક્ષય કુમાર જાઓ તમે એની સાથે યુદ્ધ કરો. યુદ્ધ કર્યું, અક્ષય કુમારને આવતા હોય એક મુક્કા ભેગો પતાવી દીધો. અને પછી ઇન્દ્રજીતને મેઘનાથને મોકલ્યો છે. ઇન્દ્રજીત રાવણનો દીકરો અને ઈ આવ્યો, એને પહેલા એક મુષ્ટિ ખાઈ તો એની મૂર્છા આવી ગઈ. જો ફરીને ઊભો થયો અને પછી કીધું કે હવે આને બ્રહ્માસ્ત્ર સંધાન કરવું પડશે. બ્રહ્માસ્ત્ર સંધાન કર્યું, નાક પાસેથી બાંધ્યું. આ વાત એટલે લઈ લઉં છું કે હવે મારે દુવાન થોડોક આગળ લંબાવું, બહુ જો વર્ણન કરતો રહીશ ને તો સમય પણ બહુ જતો રહેશે. એટલે બ્રહ્માસ્ત્ર સંધાન કર્યું, નાક પાસેથી બંધાઈ ગયા. પછી હનુમાનજી મહારાજને લંકામાં લઈ ગયા. હવે આપણે સુંદરકાંડને ત્યાં ઉભો રાખશું જ્યાં લંકામાં હનુમાનજી મહારાજ ક્યાં છે. પણ તમે યાદ રાખજો ઇન્દ્રજીત છે એ હનુમાનજી મહારાજને લઈ ગયો છે. વર્ણનમાં ચોપાઈમાં હજી થોડીક વાર છે. અહીંયાથી આગળ હનુમાનજી મહારાજ આવ્યા છે. रहे कहा बहु भट रखवारे કચ્છમાં સિંહ સુજાય પુકારે हाथ एक यामा कपि भारी એની અશોક વાટિકા ઉજારી આયસી મને અરવિંદ ઉતારે મર્દે મર્દે મહિલારે रावण मठे भटनाना દેખી ગયો હનુમાના सब रजनी जर कपि संधारे भय पुकार સુવધ મારે थोड़ी मजबूत अच्छ कुमारा ગલા સંગલે સુભરાહારા आमद देख विटप कहि कर जाओ એની પાટીમાં હાથુની ગરજા કચુ મારે છે કચુ મરલ દેશી કચુ મેરી છે દોરી દેખી કચપુની ગાય પુકારે તુમર કટબલ ભૂરી મંગલ ભવન मंगल हरि બહુ દશરથ વિનમ્યારી सुन सुन बदला केस किसाना મેઘનાદ બલવાના महर्षि जन सुत मांगे सुताही દેખે કઈ કહા કરાઈ ચલા ઇન્દ્રજી અતુલ વિજોધા જન સુની પૂજા ક્રોધા શ્રી રામ જય રામ જય રામ જય જય રામા કભી દેખા ડાર ઘટયાવા કટાઈ કર જા કરુદાવા अति विचार कर एक पुकारा લગે સકુમારા रहे महाबदला के संगा નિજ અંગા हरि पातिता यन बाजा જુગલ માનવ ગજરાયા हरि करा हर जाई આઈ એક તન મૂર્છા આઈ कटि बहारी की हसी बहुमाया જન જાય પ્રભંજન જાયા બ્રહ્મ આસ્ત તે સાધા કભી મન કિન વિચાર જોન નમસ્ત માનો મહિમા મિટય પાર मंगल भवन मंगल हारी
વિવાદરૂપ છે કે હનુમાનજી મહારાજમાં જો આટલું બળ હતું તો એ મૂર્છિત થોડા થાય, એ થોડા નાગ પાસોથી બંધાઈ જાય. આ ચોપાઈમાં હનુમાનજી મહારાજ કહે છે બ્રહ્માસ્ત્ર તેહિ સાંધા કપિ મન કિન્હ વિચાર, કે બ્રહ્માસ્ત્ર સંધાન કર્યું ઇન્દ્રજીતે એટલે મનમાં વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે જો નર બ્રહ્મસર મૌન ભૂતો મહિમા વિદહી અપાર. જો નર બ્રહ્મસર કે જો હું આ બ્રહ્માસ્ત્રને માનીશ નહીં તો આનો જે મહિમા હતો એ મીટી જશે, એ મહિમા ઘટી જશે. એટલે બ્રહ્માને મહિમાને મારાથી ઘટાડાય નહીં, આવું હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હવે મારે બંધાઈ જવું જોઈએ. પછી હનુમાનજી મહારાજ નાગ પાસોથી બંધાઈ જાય. બાકી રામજીની કૃપા હતી, બ્રહ્માસ્ત્ર એને કશું કરી શકે એમ હતું નહીં. આ હનુમાનજી મહારાજ છે. એટલે જ હનુમાન ચાલીસામાં કહેવાનું છે કે ઓર દેવતા ચિંતન ધરી. કળિયુગમાં કોઈ દેવતાની જરૂર નથી પડતી, ફક્ત હનુમાન સે ही સર્વ સુખ કરીએ. હનુમાનજી મહારાજ એક એવા દેવ છે કે કોઈ પણ કાર્ય હોય હનુમાનજી મહારાજ અવશ્ય પૂરું કરે. આગળ બ્રહ્મવાન કવિ કહતે હમારા સંહારા દેહ દેખા કવિ મૂર્છિત ભયો નાગ આસમાન સિલે ગયો. દાસ નામ જપી સુનહુ ભવાની ભવ બંધન કા કહી ન રંગાની. હનુમાનજી મહારાજ કહે છે સાસુ નામ જપી સુનહુ ભવાની, કે જેને રામનું નામ લેવું હોય, જેને ભવાની શંકરનું નામ લેવું હોય એને નાગ પાસોથી પણ બંધાવવું પડે છે. છતાંય હનુમાનજી મહારાજ ધીરજ ધારણ કરી. આગળ દાસ દૂત કી બંધ કરી આવા दूत की बंद करू यावा प्रभु का रज लगी कभी ही बंधावा. કે પ્રભુના કાર્ય માટે થઈને હનુમાનજી મહારાજ આજ બંધાણા છે. कपि बंधन सुनि के भाई ओ नाग सदा समाय. दस दुख सपने के कपि जाई कहीं न नाय कछोटी प्रभुलाई. कर जोरे सुरति सिद्धि देता मुकुट विलोक सकल सभी का. देखि प्रतापन कपि मन संता यही नमो गरुड़ संता. कभी दिलो की दसान रे हिसाब नहीं दुर्वार दे. सुख बंधु रत्ने मुनि पुजार विचार. भवन मंगल हारी नमो दशरथ राज बिहारी. केश कमल ते की साई के बलगा लहि मन कीसा. तो सवन सुने मोहे देखे वते संकट कटोहि. हरे निति सर के ही अपराधा. भूषण दोहिन प्रांगहि बाधा. सुनु रावण ब्रह्मांड दिखाया भाई दास बल विरचि माया. जाके बल विरंचि हरि साधारण शुद्ध तवन सीसा. बल शीश दर्द सहसादम. कोश श्रावक गिरिकानन. दरि जो विविधे हसुर काता. जय जगत सिखावन दाता. हर को दंड कठिन जय बंदा. जय समन बदल मद गंजा. हर दूषण तिसरा यरि वाली. जय सकल सर्व बलशाली. जाके बल लवलेश दे दीयो जल सर जाई. दास दूत में जा गई हरियाण मुखिय नारी. भक्त भवन मंगल हारी. दशरथ राज बिहारी. यादव वेद तुम्हारी प्रभुतारी. समाओ सर करी हिराई. सुमर पाली सन करि जसु बाबा. जब ऐसे बिहरावा. आयम फल प्रभु नागी भूखा. तुझ पाव के तोड़े रूखा. सबके देह परम प्रिय स्वामी. आए मोहि कुमार विगामी. श्री राम जय रामा. श्री राम जय रामा. હનુમાનજી મહારાજને લંકામાં રાવણની સભા ભરાણી છે ત્યાં લાવવામાં આવ્યા છે. હનુમાનજી મહારાજને પ્રશ્ન કરે છે કે તે કેમ આ વૃક્ષોને તોડ્યા છે, કેમ રાક્ષસોને માર્યા છે? ખાયો ફલ પ્રભુ લાગી ભૂખા કપિ સ્વભાવતે તોર હોરુગા. કે ભૂખ લાગી એટલે મેં ખાધા. હું વાનર છું, કપિ સ્વભાવ છે મારો. મેં ખાધા અને ફળને તોડ્યા. એમાં શું નવાઈ છે? એમાં મેં બીજો શું અપરાધ કર્યો છે? અને પછી આગળ કીધું સબકે દેહ પરમ પ્રિય સ્વામી મારહી મોરી કુમાર ગામી. કે ત્યાં રાક્ષસોને માર્યા શું કામ? મારી સેના સૈનિકોને માર્યા શું કામ? ત્યારે કે સબકે દેહ પરમ પ્રિય સ્વામી, કે પોતાનો દેહ બધાને વાલો હોય. જેને મને માર્યો એને મેં માર્યો, એમાં મેં કોઈ અપરાધ કર્યો નથી. અને આગળ जिन मोहि मारा ते में मारे ते मारे बारे तमे तुम्हारे मोहि न कछु बामे कई लाजा. चलो निज प्रभु कन राजा. કે જેને મોહી મારા તે મેં મારે, તેની પર બાંધેવું તો નહીં તમારે. કે જેને મને માર્યો એને મેં માર્યો, પણ તમે મને આ બાંધીને શું કામ લાવ્યા? એનો મને જવાબ આપો. ત્યારે આગળ કહે છે મોહ ને કछु બાંધે કઈ લાજા. કિન હજાઉ નિજ પ્રભુ કર કાજા. કે મને આ બાંધીને શા માટે લાવવામાં આવ્યો છે? આનો મને રાવણ તો જવાબ આપ. અને આગળ કહે છે પછી હનુમાનજી મહારાજ बिनते करो जोरी कर रावण. सुनो मान बजी घोर હે सेवा. રાવણ, હું રામનો દૂત છું, પણ તને વિનંતી કરીને કહું છું કે વિનંતી કરાવું કર જોરી રાવણ. સુનો હું માન તજી મોર શિખામણ. કે તું મારી શિખામણ માની લે. મારી જાનકીને હું લેવા માટે આવ્યો છું, એની સુધી લેવા માટે આવ્યો છું. તું પણ મને સોંપી દે તો મારો રામ તો કૃપા નિધાન છે, કરુણા નિધાન છે. તને આશીર્વાદ આપશે, તારા અપરાધને ક્ષમા કરશે. અને રાવણ ખડખડાટ હસવા કરવા લાગ્યો છે, હસવા લાગ્યો છે.
અને આ કાંઈ એમ માને એમ નહોતો, કારણ કે રાવણને ખબર હતી કે પ્રભુના હાથે મળવા સિવાય મારો કે નિકાલ થાય એમ નથી, ઉદ્ધાર થાય એમ નથી. એટલે રાવણ હનુમાનજી મહારાજની વાતને માનતો નથી. હનુમાનજી મહારાજ ખૂબ ક્રોધ છે કીધું, ખૂબ સમજાવે છે, પણ રાવણ માનતો નથી. માનતો નહોતો એટલે હનુમાનજી મહારાજે કીધું કે હે રાવણ, તને છેલ્લી વાર કહી દઉં છું કે તું મારી જાનકીને આપી દે, નકર પછી આવી જાવ મોરે મોરો. સમજાયો, પણ રાવણ માનતો નહોતો. હનુમાનજી મહારાજ આગળ કહે છે देखो तुम निज कुल ही विचारी થોડો હિતિષ્ટ હોય તો મને જાનકી સોંપી દે. અને પછી આગળ જાઓ કે ડરે અતિ કાલ ડરાઈ જો